અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી બાળી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને વચકાસૌ, વાદાને વચકાસૌ, અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અજ્ઞાન માન્યતાઓ એને દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. તેમાયે મિશ્ર ચેતન દાવા કરે કરારી. તેમાયે મિશ્ર ચેતન દાવા કરે કરારી. દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ, આરોપી માહી જજ, કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, સ્વરૂપ લક્ષ્યોની
અંદર છે શીતલેશા સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશા શુદ્ધાત્મની સમાધિ અવગાઢ સુખ શૈયા શુદ્ધાત્મની સમાધિ અવગાઢ સુખ સૈયા અવગાઢ સુખ શૈયા અવગાઢ સુખ સૈયા અમે નિરાકુળ મુકામી અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી અમે કેવા ભાગ્યશાળી અમે કેવા ભાગ્યશાળી સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્યાદ વાદ બાની તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્યાદ વાદ બાની સ્યાદ વાદ બાની અહો સ્યાદ વાદ બાની અમે કેવળ જ્ઞાન પ્યાસી અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આભવ દેશું અમે જગાડી દાદાને કાજે આભવ દેશું અમે જગાડી અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી ભગવાનની ભૂમિકા આદે મેં નિહાળી અમે કેવા ભાગ્યશાળી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કેમેરાનું મહત્વ બહુ મોટું છે. આજે કેનન વાળા ઢીલા પડ્યા પણ હજુ ભૂલાઈ નથી ગયા. હજુ કેનનની દુનિયા ભૂલાઈ નથી ગયા. અને અમારા પ્રકાશ તો નવા નવા કેમેરા નવી જ દુનિયા કરવા છે. અને આપણા મધુકરભાઈ તો મધુસૂદનભાઈ તો એટલા ખુશ છે એમને નહીં. અરે કે ઇન્ટરનેશનલ છે ના બધા રિપ્રેઝન્ટ કર્યું છે એમને અમેરિકામાં બેસ્ટ ગેલેરીમાં આપણા ઉતાહમાં હા ધીમે ધીમે બધા બિહારિયાનું એક નાનું પદ બોલાવી લો ફર્સ્ટ ક્લાસ અમારા જોજો ફર્સ્ટ ક્લાસ કવિરાજ આપણા કોણ છે દીપકભાઈ ક્યાં ગયા અહીંયા બેસમાં દેખાય એવું હા મમ્મી આવ્યા છે ને બેન હા કેમેરા એટલો ઉપયોગી છે કે તમારી જોડે અમે કેનેડાના બરફના પહાડમાં ફરી આવ્યા જોઈ તો એમાં ફરતા હતા તમારી જોડે અમે પણ. એ તો સુરેશભાઈએ સીડી પણ આપી ને તમને 8,000 ફૂટ ઊંચે અને અમારા ડોક્ટર સાહેબ ત્યાંથી 11,000 ફૂટ પર ચાલે ગયા ફટફટ ફટફટ ચાલતા એટલે મેં કહ્યું એટલે નહીં અવાય અમારાથી 7-8 હજાર હા બહુ જલ્દ પહોંચી ગયા હતા છેક સુધી કવિરાજ છે તો પહેલી વખતે 73
73ની સાલમાં એક દાદા ભગવાનના આશીર્વાદ કૃપાથી સિમંદર સ્વામી આપણા શ્રી સમેત શિખરજીની યાત્રા એક બસથી ગોઠવાઈ હતી. અમે 30 જણ હતા. એમાં કવિરાજ અમને પહેલેથી અમે નક્કી કર્યું હતું કે આ જૈનોમાં બહુ સુંદર, આ બહુ પવિત્ર ગણાય છે, બધું સાંભળ્યું હતું. એટલે મેં કહું ચાલવા દો. તો અમે તો નક્કી કર્યું હતું. તો અમને જો મારી જોડે અમને નક્કી કર્યું શું તે પહેલું બધે ફરતા ફરતા આવ્યા ને રાજગૃહી ગયા. તો રાજગૃહીમાં 5 પહાડોની વચમાં વસેલું છે. મગધની કેપિટલ. શું પહેલાં પટના બાજુ, પછી મગધ પર લઈ ગયા. એટલે ગંગાને પેલી બાજુ, ગંગાની આ બાજુ હતી પહેલાં, તે બીજી બાજુ લઈ ગયા. તે રાજગૃહમાં 5 પહાડો હતા. તે ધીમે ધીમે બધા હતા. તે આનંદ બધા મંત્રો નવત કરતા 5 પહાડ. કનુભાઈને થયા ને અમને થઈ ગયા. તમે 5 પહાડ ચડ્યા હતા, ચડ્યા ઉતર્યા હતા 5. એકથી ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું, વચમાં બાથું મળે પાછું થોડું મજાનું હતું. હા, અને છેલ્લો પહાડ છે ત્યાં આગળ ગૌતમ સ્વામીનું ખાસ એમાં મહત્વ છે. અને નીચે ઉતરે એટલે પેલો ગરમ પાણીનો કુંડ છે એક, ના હોય એટલે થાક ઉતરી જાય બધો. પણ થાક ઉતરે તો જ્યાં ધર્મશાળામાં ઉતર્યા હોઈએ આપણે, એટલે ત્યાં આગળ આપણો થાક ઉતારવા માટે પાછા તૈયાર હોય, તેલ બેલ પેલું લઈને બધા. તે અમે એક બાજુ એક જણને અમને ગોઠવી આપ્યો હતા. તે ચાલ્યું બરાબર ઢીલા કરવા માટે. એમાં પછી દાદા ચોક હતો, દિગંબર ધર્મશાળા હતી ચોક, અને તે બાજુ આ જે અમારી જોડે હશે જે કદાચ જાણતા હશે અહીંયા અત્યારે. તો તેમાં તે દાદા પછી કનુભાઈને બહુ ધ્યાન આપે. હા, મારી પાસે સીધો કોન્ટેક્ટ ના હોય પણ હા, કનુભાઈ ક્યાં છે? તો કે દાદા પેલી માલિશ કરાવે છે આમ કે છે. એમ કે પહાડ ચડ્યા હતા? તો કા બધા પાછું પહાડ ચડ્યા હતા. શું કરો છો? આવો ઉત્તમભાઈ સાહેબ, અહીંયા ધર્મેશ તમારે એક જગ્યા રાખી છે. તમે ધર્મેશને શીખવાડી રાખ્યું છે ને? એટલે આ જોયું. પછી ત્યાંથી નીકળ્યા. પાવાપુરી પહેલું આવ્યું હતું કે એ તો બહુ વરસાદ હતો પુષ્કળ, એટલે આખું ખાલી, બધું ખાલીખમ પાવાપુરી. તો આનંદથી બધા દર્શન કર્યા ને બધું. પણ આજે જે પાવાપુરી છે એવું નહોતું, એ જૂનું હતું. તે વખતે કશું હતું નહીં. અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો. પછી ત્યાંથી ગયા સમેત શિખરજી. રાત્રે પહોંચેલા અને બધા બહુ ચમત્કારો થયેલા, જબરજસ્ત ચમત્કારો. કોઈને માન્યામ ના આવે ચમત્કાર કહે, પરંતુ દાદાનું યશ નામ કર્મ કેવું અદ્ભુત કામ કર્યું આપણી બધાની હાજરીમાં. અને આજે પણ એ યશ નામ કર્મ કામ કરી રહ્યું છે, એટલે આપણે બધા આટલા રહી શકીએ છીએ. આ ખાસ તમે સમજી લેજો, ખાસ સમજી લેજો. યશ નામ કર્મ શું કહ્યું? 2 પ્રકારના ઉત્કૃષ્ટ નિમિત્તો સંસારમાં રહીને સંસારથી મુક્તિ અપાવવા માટેના નિમિત્તો હોય છે, પરમ નિમિત્તો હોય છે. તે એક તીર્થંકર ભગવાન, શું એ એમનું તીર્થંકર નામ કર્મ કામ કરે છે. શું કહ્યું? નામ કર્મ છે એક જાત. એ પણ નામ કર્મ છે. એટલે આપણે કહીએ છીએ નામ અને નામ કર્મથી આ બોલીએ છીએ. બહુ સમજવા જેવું છે. એટલે આપણી સમર્પણ વિધિ થઈ, પણ એ શું સમર્પણ થયું એ જરાક અંદર ઊંડાણથી સમજીશું તો આપણે આ જ્ઞાન સમજાતું જશે. આજ્ઞા સમજવાના બધા સ્કોપ થતા જશે. જોજો તમે. નામની માયા બોલી તો નાખીએ જ છીએ બધા, પણ પછી વાત સાચી કે નામની માયા તો નથી રહેતી આપણી જોડે. ખરું કે નહીં? રીટા કેમ હશે? હા, જૈન છો તોય જૈન નામ તો ખરું ને? પરીક્ષ સાહેબ શું કહો છો? હા, વાત છે. નામ કર્મ છે. નામ કર્મના કેટલા પ્રકારો કયા છે? અમને ખ્યાલ છે ત્યાં સુધી 65-67 પ્રકારો એવા જાતના કયા. ચારો ગતિમાં બધા છે, જાત જાતના. અને બધા મનુષ્યમાં પણ એટલા જ બધા બહુ છે. એટલે તીર્થંકર નામ કર્મ, અને બીજું ઉત્કૃષ્ટ પરમ નિમિત્ત છે આ યશ નામ કર્મ. આજે રામ 10,000 વર્ષ પહેલા થઈ ગયા છતાં પણ રામ નામ કેવું કામ કરે છે જુઓ.
ગાંધીજી છેલ્લી અવસ્થામાં હે રામ, જુઓ તમે આજે કૃષ્ણ ભગવાન થઈ ગયા 5000+ વર્ષ પર, તો કેવું કામ કરે છે જુઓ. તો શું સિમંદર આપણે મહાવીર સ્વામી મહાવીર ભગવાન થઈ ગયા 2000 કેટલા 600 વર્ષ થયા, કેટલા થયા ને એટલા. તો તે તો ત્યાર પછી હવે આ છેલ્લે કામ કરતું થયું. 2500 સુધી તો જરા વાદળામાં બધું છવાયેલું હતું એમનું વીર શાસન. બોલો, એમાં ધર્મ તો હતો, ક્રમ માર્ગ તો ચાલતો હતો જ. શાસ્ત્રો કેટલા બધા રચાયા છે એ દરમિયાનમાં, તો નતા નહીં, પરંતુ જૂજ હતા બહુ થોડા ચુનંદા એવા. એમનાથી બધા શાસ્ત્રો રચાયા નથી રચાયા. એટલે કે ભગવાનની કહેલી વાણીને એમને સમજાવી આ કાળને વિશે. એને અંગ બાહ્ય શાસ્ત્ર જ્ઞાન કહે છે, શ્રુત કહે છે. અંગ બાહ્ય શ્રુત. શ્રુત એટલે શાસ્તા પુરુષોના વચનો. શું કહ્યું? શાસ્તા પુરુષ. અને તીર્થંકર ભગવાનની હાજરીમાં ને એ બધો સમય ચાલે છે ભદ્રબાહુ સ્વામી સુધી. તે 150-200 હશે, કેવા 150-200 વધારે નથી થયા એટલા. ત્યારે એ એમનાથી રચાયા અને ગણધરોથી બધી એમની ગૂંથણી થઈ. એ બધા શું કહેવાય છે? અંગ બાહ્ય. અને પેલા અંગ કહેવાય છે, 12 અંગ કહેવાય છે. અને 10 પૂર્વ કે 14 પૂર્વ નહીં, 14 પૂર્વ. બોલો, ત્યાર પછી આવ્યા તે આ બધા છે. તો મૂળ તો શું રહેતું જ નથી, પણ કેવું એમનું વીર શાસન છે ને, એ સમજવા જેવું છે. એ તીર્થંકર નામકર્મ લાંબામાં લાંબુ છે આખા અવસર્પિણી કાળમાં. બોલો, આખા ઋષભદેવ દાદાથી મળીને અત્યાર સુધીમાં બહુ લાંબા કાળ માટે 21,000 વર્ષ કે છે. અને દાદા ભગવાન કે છે અક્રમ વિજ્ઞાનની સુવાસ, અને દાદા ભગવાનની સુવાસ 21,000 વર્ષ સુધી જેના ભાગ પુણ્ય ભાગ હશે એને એનો લાભ જરૂર મળવાનો છે. જેને ભાગ પુણ્ય ભાગ હશે એવું કહ્યું, પુણ્ય હશે એવું કહ્યું. એ કેવી રીતે? કે જેને જરૂર હશે તેને પહોંચી જશે. એનો મતલબ આ છે. જેને જરૂર હશે પહોંચવાનું જ છે. પરંતુ આપણે બધા તો દાદા ભગવાન તો સ્થૂળ દેહ તો નથી આજે, અને છતાંય જે કોતે મારી ઈચ્છા વિલ વિશ, જે કોતે વિલ શબ્દ વાપર્યો નથી, મારી ઈચ્છા કે જે કોતે મારું અંતર આ છે કે આજે આ જીવન જીવવાનું વિજ્ઞાન ખુલ્લું થયું છે. તે જગતને ખૂણે ખૂણે પહોંચાડવું જ જોઈએ, પહોંચવું જ જોઈએ. અને પહોંચે એમ પહોંચવું જ જોઈએ. પહોંચાડવું લખ્યું છે કે પહોંચવું જોઈએ. હવે પહોંચવું જોઈએ. હવે એમ પટેલ રહ્યા નહીં, કરીએ શું તો પછી? એટલે એમને એવું ના કહ્યું પહોંચાડવું જોઈએ, એવું નથી બોલ્યા. હા, નહીં તો લોકો બધા વિચાર કરતા થઈ જાય આ દાદા કેવા બધું હવાલો સાપીને ગયા અમને. તો પહોંચવું જોઈએ તો હવે છે. એટલે અમારા આ પરીક્ષાએ બહુ માથાકૂટ કરી રહ્યા છે, પ્રયત્ન. અત્યારે કેટલી 60 વર્ષ થયા. શક્તિ છે ને? બરોબર, પાકી ને? એટલે હવે આ પ્રવીણનો શ્વાસ ચાલશે છેલ્લા શ્વાસ સુધી. આમાં જ અમારું કામ થશે. એમનું કામ તો મધુસૂદનભાઈ એકેડેમિક છે, કારણ કે એ લાઈનમાંથી આગળ આવ્યા છે. પુષ્કર કર્યું છે આખી લાઈફમાં. ઓરિએન્ટલ કયું ઇન્સ્ટિટ્યૂટ? બીજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લર્નિંગ એન્ડ રિસર્ચ, ઇન્ડોલોજીમાં. આટલું ભારતીય સંસ્કાર, ભારતીય હતા, સંસ્કારિતા. કેટલા 30-40 તો પેપર છે એમના રજૂ થયેલા. 140 પેપર અને પ્રકાશનો છે. 45 પુસ્તકો 140 રિસર્ચ પેપર્સ રજૂ થયા છે. આ બોલો. અને જ્યારે પરદેશનું આવે પેલું નેચર ને સાયન્સ ને એમાં આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. શું સુરેશા, શું અહીંયા નથી? તો એલડી ઇન્સ્ટિટ્યૂટમાં કેટલા વર્ષ રહ્યા ડાયરેક્ટર? 3.5 વર્ષ રહ્યા હતા. આજે જુઓ તો ખરા, અમદાવાદમાં જાઓ એલડી ઇન્સ્ટિટ્યૂટ. હવે આપણને શોધવા તો કોઈ ગયું નહોતું, પણ આવી ગયા. જુઓ, વંશરાજીને ખબર પડી એટલે કે આવે છે. વંશરાજી આવ્યા છે? નથી. ઉત્તમભાઈ, કેવી રીતે બન્યું આ?
ખ્યાલ આવ્યો ને? એટલે ઉત્તમભાઈ હવે તમારી ઇન્ડસ્ટ્રીમાંથી થોડુંક આ ઇન્ડસ્ટ્રીમાં પડવું પડશે થોડું હવે. हाँ तो ये उसमें तो मुनाफा है नहीं, घाटा रहेगा. क्या करेंगे? ये मुनाफा का इन्वेस्टमेंट है, ऐसा बोलते हो कि जिसके पीछे घाटा है ही नहीं. अरे वाह, क्या सरीबेन क्या हंसते हैं? આ તો ગપ્પા લગાવીએ છે, નીકળી જાય છે બધું. એટલે દાદા ભગવાન તો દાદા ભગવાન જ છે. અને કવિરાજ આપણને મળ્યા કેવી રીતે? કોઈ શોધવા ગયું નથી. જો ખેતસીભાઈ પહેલા સંગપતિ આવ્યા તો શોધવા નહીં. કેવી રીતે આ બધા બને છે? કેવી રીતે? એક એક જો બધા આપણે વિચારીશું ને તો સમજાશે આપણને. પછી આપણે આપણા પર લઈ જવાનું બહુ બનશે નહીં. જોજો તમને, કારણ કે અમે જ અમારા માટે વિચારીએ છીએ ને. ઘરમાં ને ઘરમાં જોડે બેસવાનું ઉઠવાનું એમને મોટા કર્યા નાનપણમાંથી બધું, તો આ હાલત થઈ ગઈ. એટલે આજે અમને અંતરથી તો બહુ હૃદય રડે છે કે હતા ને આપણે આવું કેવું રહ્યા કેવી રીતે એમની જોડે. સોનલબેન સાચું કહું છું, અમને તો કેટલા 6 મહિનાના હતા, ચીચણા આવ્યા હતા, કેટલા હતા, 4 મહિના હતા તારે દાદાએ રમાડ્યા હતા એમને તો. એટલે દાદા ભગવાન એ દાદા ભગવાન છે ને કવિરાજ આવ્યા અને કવિરાજથી દાદા ભગવાન વિશે જે પ્રકાશ પડ્યો આપણને અને એની જોડે જ્ઞાન મળ્યું અને જ્ઞાનનું બધું કેટલું બધું. એટલે અમારા સુરેશભાઈએ બહુ સુંદર એ રિસર્ચ પ્રોજેક્ટ હાથમાં લીધો. આપતા પુત્રો એને ખૂબ એની પાછળ પડજો. આપે બધાએ બહુ જ એમાં રહ્યા છો પદોમાં, તો એની પાછળ પડી જજો. તમારો બધો સ્પેર ટાઈમ જે બધો હોય ને એમ રાખવાનું, એ જ બધું થશે. દાદાએ કહ્યું ને, નવી જ ધરતી નવી જ દુનિયા, અને બધું કહ્યું નવા શાસ્ત્રો રચાશે. આપણે શાસ્ત્રો રચનારા નથી, પરંતુ આપણો અનુભવ જેને જેને જે જે કંઈ થયો હશે એનાથી જે કંઈ વ્યક્તવ્ય તે પણ નીકળે એ પછી એને એમ નથી જોવાનું મને બોલતા આવડે છે નથી જોવાનું. એ અનુભવ છે ને, નીકળો ને 2 શબ્દ, વાંધો નહીં, એ કામ કરશે. જોજો. અને જેનાથી મુકાવાનું છે ને એ વ્યવસ્થિત મુકાઈ જશે. તમારો જ અનુભવ, એમાં બદલાવ નહીં થાય કશો કોઈ જાતનો. એ મુકાવામાં બહારની દુનિયામાં જાય એટલા માટે એ રીતનું હોવું ઘટે છે. એમાં તો ના ચાલે. એમાં આપણે અક્રમ વિજ્ઞાન લાવીએ નહીં ચાલે, તમને કહી દઉં, નહીં ચાલે. દાદા ભગવાનની વાણી નીકળી તો આપણા બધાના રોગો કાઢવા માટે નીકળી છે મધુસૂદનભાઈ. દરેકને પોતપોતાને વ્યક્તિગત જો એવી રીતે સમજવામાં આવશે તો દાદા ભગવાનનું સ્યાદવાદ પણ ખુલ્લું કરી શકીશું આપણે બધા. મને આવું સમજાય છે. હા, મને આવું સમજાય છે. વડીલો, આપને શું લાગે છે? તમે વડીલ ક્યાં છો? પણ બધા બેઠા છે મોટા બધા. અરે યોગેશજી આયા, બીજું કોણ આવ્યું? સુધીર. એમને ખુરશી પંખો થોડો ખસેડજે પહેલા, પેલી બાજુ પેલી બાજુ. બસ બસ આવી જશે. આ થોડા ખસે. બસ 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 એમનો પગ મુકાય એવી રીતે. પગ તને અલાવ કરશે પગ લઈને ચડે દે ને થોડો. દાદાજી, દાદા ભગવાનના પણ વચનો આના સંબંધમાં નીકળેલા છે સ્પષ્ટપણે. અમારા દીપક આનંદજી કહે છે, અમારા એટલે આપણા બધા એના બધાના આપતા પુત્રો આપણા બધાના ખરા કે નહીં? બધા કહો ના, અમે બધાના દાદાજી. એ તો વાત બરોબર છે, એ તો વાત સાચી. તમારે એવું રાખવાનું ને અમારે આવું રાખવાનું. પછી આપણે ક્યાં એક જ ભેગા થઈ ગયા ને આપણે તો. આ જ વાત છે. શું આ દીપક આનંદજી કહેવા માંગે છે? દાદા ભગવાનના વચનો, દાદા ભગવાનના પણ આ સંબંધમાં વચનો સ્પષ્ટપણે નીકળેલા કે જ્યારે બહાર જાય ત્યારે એ સ્યાદવાદપણે હોવું જોઈએ. એ તો બરોબર છે. એટલે એ છે, પણ એમાં તો 3 ત્રિકાળ છે, તો એમાં તો કોઈનો ચેક મારી શકે નહીં ને. પરંતુ જે આપણને એમ પટેલ દેહ સ્વરૂપે દિવ્યાતિ દિવ્ય દેહધારી પરમાત્મા સ્વરૂપે એ દેહ મળ્યો, એ દેહ કેવો આ કાળમાં એ વિચારવાનું છે. એ જો સમજણ પડે ને તો આપણને આ મન વચન કાયાની આપણને એની એસેટ વેલ્યુ સમજ પડશે. કઈ એસેટ વેલ્યુ? કે હવે એ નિરાશ્રિત હતું તે આશ્રિતતાને પામ્યું. શું કહ્યું? આશ્રિતતાને પામ્યું. ઓ સુધીરભાઈ સાહેબ પધારો.
બધા. તો આશ્રિતતાને પામ્યું. આશ્રિતતા એટલે શું? કે સાધાર નિરાધાર થયું. શું કહ્યું? અવલંબન સાથે નિરાલંબ સ્વરૂપ પ્રાપ્ત થયા પોતે. આત્મા તો બહુ આત્મા સ્વરૂપે ગાયો બધાએ, બ્રહ્મ સ્વરૂપે ગાયો બધી જ રીતે. અને બોલવામાં કહીએ એ તો નિરાલંબ ને આ બધા શબ્દોના પુષ્કળ. સંસ્કૃતની આખી ભાષા જબરજસ્ત છે એની, પ્રાકૃત સંસ્કૃત બધું જ. અને આ કાળને વિશે છેલ્લા 2500 વર્ષમાં જે થયું એ આ કાળને વિશે આવ્યું આખું. કારણ કે એ આપણને પ્રાપ્ત થયું એટલે આ કાળને માટે આ કાળનો અંત આવવાનો, અને આ પ્રાપ્ત થયું એનાથી આપણે નીકળી જવાનું. સમજાયું ને? મહાવીર ભગવાનના નિર્વાણને 3-3.5 માસ કેવું છે ને સાહેબ, શાસ્ત્રોમાં કહેલું છે. એવું કંઈક કહે છે, એટલા જ બાકી હતા. એવું જ ઋષભદેવ દાદા ભગવાન વખતે હતું. દ્વાપર યુગ 3 માસ શરૂ થવાનો પહેલા ત્યાં પ્રગટ્યા છે. બોલો, નિર્વાણ થયું છે એમનું, અને એની આગળ પ્રગટ્યા અને નિર્વાણ થયું. ત્યાં જુઓ, એના આપણા પુરોગામી જ કહેવાય ને એમને. શું કહેવાય? મને ગુજરાતી આવડે નહીં. હા, પુરોગામી એટલે શું? પછીના કે આગળના? આગળના. તો ખોટું નથી કહ્યું નહીં? એટલે આપણા બધાના પુરોગામી સ્વરૂપે આવ્યા કે આપણે બધા માણસ છીએ એવું મને લાગે છે. હા મધુસૂદનભાઈ, માણસ છીએ. શું? માણસ કોણ છે? આવ્યું કોઈ? અને એ જ આપણને દાદા ભગવાને આટલો બધો કાળ ગયો, મહાવીર ભગવાન વીર શાસનમાં આજે આપણને એ જ આપ્યું છે. બોલો, આદિ પુરુષ પ્રથમ અને પરમ પુરુષ આ આખરમાં છેલ્લા આવ્યા. પરમ પુરુષ એટલે શ્રીમદ્જીના વચનો કેટલા સુંદર છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ એટલે દાદા. પરમ પુરુષ દાદા ભગવાન. શું કહે છે? પરમ ધામ સુખધામ. આપે આપ્યું ભાનની જ, આપે આપ્યું જ્ઞાનની જ. આપને ત્રિકાળ પ્રણામ પ્રણામ પ્રણામ. શ્રીમદજીએ એમના વિશે આ લખ્યું. પરમ પુરુષ એમને પોતાના રાયચંદજી માટે કહ્યું. આ પરમ પુરુષ એટલે અંદર જે પુરાણ પુરુષ પ્રગટ થયા છે એમનામાં અનુભવ પ્રમાણથી થયા, નિક પ્રગટ થયા. પરમ પુરુષ પ્રભુ સદગુરુ એટલે કે આપણા મુખમાં સમા મૂકે છે. એ સીધું નથી આપતા, નિર્દેશ કરે છે, અંગુલી નિર્દેશ કરે છે. આ કાળમાં સીધું એક વચન કોઈનાથી સહન થાય એવું નથી. નાની નાની વાતોમાં આપણે હાલી ચાલી જઈએ એવો બધો કાળ છે, બહુ વસમો કાળ છે. આજે બોલવા ના બોલવાની બાબતમાં દાદાએ કેટલું મોટું સૂત્ર રચ્યું. એ કુદરતી નીકળ્યું એમનું. હવે એ સૂત્ર એનો આપણા અનુભવ પ્રમાણથી એનો એસે, એનો નિબંધ અગર તો કોઈ પણ રીતે મુકાય અને શાસ્ત્ર રચાઈ જાય. કારણ કે એના પર તો આખો સંસાર રચેલો છે. આખું વિશ્વ તમે ગમે ત્યાં જશો તો એ મુખ્ય વસ્તુ છે. કયા કયા સ્વરૂપે એને ના સમજાઈ શકો, કયા કયા સ્વરૂપે બોલવું ના બોલવું. એટલે આપણે સવારના પરથી માંડીને આખો દિવસ જાય પ્રયોગ સ્વરૂપે જાય તો બહુ સારું. બનવાનું તો છે જ. બોલનારાઓ દુનિયાઓ છે. દુનિયા કોઈ ક્યારેય મૂકી નથી, ક્યારે હોઈ શકે નહીં, આજેય નથી અને ક્યારે પણ નહીં હોય. એટલે તો શબ્દને સંસારનું મૂળ કહ્યું આખું. હવે એ શબ્દથી આપણે મુક્ત થયા ત્યાર પછી શબ્દ અને શબ્દની ભાષા પરિભાષા ગમે તેવી હોય એ આપણને બોધર ના કરી શકે. છતાં એ જ શબ્દ જે મુક્તિ પામ્યા છે એમનાથી આજે બધાને સમજ આપનારો કેટલો પ્રકાશ આપે. બોલો ઉત્તમ શાહ. અરે બોલો ને સાહેબ, ઉત્તમ શાહને આપો, આજે બોલાવવું છે એમની પાસે. રાજસ્થાને બહુ ગગલા છો. પરમ પુરુષની ભાષા છે છતાં ભાષા વગર છે એમ, અને સીધે સીધી છે એવું છે. ઉત્તમ શાહ એ બધી વાત સાચી, પણ એ તો આપણે બધા સમજવા માટે છે. બહાર તો નહીં કહી શકાય. બહાર તો ભાષાની જ દુનિયા છે. અને એમની દુનિયામાં જઈ અને આપણે
એ મુક્ત થયા છીએ. આપણો શબ્દ મુક્ત થયો છે. એ મુક્ત શબ્દ થયેલો શબ્દ એ અનુભવ પ્રમાણ થશે તો મળશે બધાને. એને સાક્ષર થવાની જરૂર નથી. અનપઢ હશે તો એની વાણી નીકળશે, ગામડાનો ગમે તેવો હોય તો પણ ના નીકળી શકે. બરાબર છે. પછી બહાર જવા માટે એ પછી આ સાહેબો બધા બેઠા છે તો ગોઠવણી કરશે તો આપ છો જ ને બધા, નહીં કરાય? એમાં શું ખોટું કર્યું? જી દાદા. આટલી વાત છે. એને શાદવાદ કહેવાય છે. શાદવાદ. કુમુદ કઈ ગઈ? સાંભળે કે નહીં? ગમે છે કે નહીં? હા, કોણ? હા, શું નામ બોલી? ભારતી. અરે ભારતી સુદાન. ઓ ક્યારે આયા? ગઈકાલે ઉતરી ગયા જરા. આ તો કેલિફોર્નિયા ત્યાં. તમે બહુ બ્રિલિયન્ટ છે. હા, ભારતીબેન તમારું યોગદાન માગે છે સંઘ. હા કે અને આપતા પુત્રોને બધા બરોબર છે ને? જીવન શાને માટે જ કે નહીં? બોલ ને, મને સંભળાતું નથી. એવું નથી સંભળાતું કહું છું. કેટલો લાંબે બેઠો છું, મને સંભળાતું નથી. ના ના, મોટેથી બોલને આવે. જીવન હોને માટે, જીવવાનું હોને માટે? ના ના, બોલને મોટેથી. ટ્રાય તો કર. જય સચ્ચિદાનંદ પેલું બોલી જો. જય સચ્ચિદાનંદ. જો હજુ જોરથી. જય સચ્ચિદાનંદ. કોઈને નથી છે કેમ? બગડેલું છે? બગડેલું લાગે છે. હવે બોલો બોલો બોલો. જય સચ્ચિદાનંદ. છેલ્લે સંભળાયું? જવા દો, પ્રેક્ટિસ નથી. ચાલો ચલો. આજે જો આપણી પાર્લામેન્ટ છે, જજ સાહેબો છે, આપણા રાજકર્તાઓ છે, આપણા સામાજિક કર્તાઓ છે, સામાજિક સુધારક બધા જ છે. તો પછી આ હોય જ ને આપણે કે આ બહેનોની અંદર શક્તિ છે બધી, એ બહાર આવવી જોઈએ. પરંતુ જોઈએ પ્રમાણમાં આવતી નથી. પુરુષોએ દુનિયા એટલી બધી પોતાને હાથમાં રાખી છે તે બીજા બધાને એ ઉભાના માથા ઊંચા ના કરો કે છે. આવું બહેનો એની દુનિયા નથી શક્તિ એમનામાં. બિહારીભાઈ ગજબની શક્તિ છે. કાંતિ આનંદજી ખરું કે નહીં? આપ આઝાદ છો? આઝાદ તો પેલો ક્રિકેટર હતો એમ? અચ્છા, બહુ મજાના છે. આ દાદાના શરૂઆતના આપતા પુત્રો કાંતિ આનંદજી, એમના ઘરેથી બે ને, અને બિહારી આનંદજી બે ભાઈ. ત્રીજા આપણા અશોક આનંદજી આણંદમાં છે. ચોથા આપણા નવીન આનંદજી. બધા ભગતો. અને હવે પોતાના જ ભગવાનની પોતે ભક્તિ કરનારા કહેવા આપણે. ભગવાનને ભગત બે એક થઈ ગયા. એટલે આવી બધી વાતો છે. તો બિહારી આનંદજી બોલાવો પદ. સરસ પદ પાણી. જય સચ્ચિદાનંદ. વાત કરતો છે તો એટલા માટે બેહાડ્યો તને. સંચયનમાં પદ નંબર 83. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. હર્ષને શોકની વિભાવાવસ્થે. હર્ષને શોકની વિભાવાવસ્થે. હાજર થયું તેજ જ્ઞાન. હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે. હળહળતું
અપમાન હળહળતું આવે અહીંથી અપમાન સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે સામો નિમિત્ત જો નિર્દોષ ભાસે આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ જાગૃત રાખે કડવા સંયોગો જાગૃત રાખે કડવા સંયોગો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો સત્તા વ્યવસ્થિત જાન સત્તા વ્યવસ્થિત જાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન ગમે તે પ્રસંગ ફાવતો લાગે ગમે તે પ્રસંગ ફાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે વાતાવરણને હળવું જ રાખે વાતાવરણને હળવું જ રાખે આપણું સ્પંદન કોઈને ના વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે અસંગ સ્વરૂપ ધ્યાન અસંગ સ્વરૂપ ધ્યાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન જય સચ્ચિદાનંદ આજે મને આપજો એ જ પદ લઈએ આપણે થોડું લઈએ આજે એનું થોડુંક આપણે ટૂંકામ લઈએ આજે આપણે બધાએ
ત્યાં બેઠા બેઠા આપના સૌના હૃદયસ્થ અને પૂજનીય એવા આપતા પુત્રો પૈકીમાંથી નવીનાનંદજી ઊભા થાવ સાહેબ અને બિહારીયાનંદજી આપ દોનો ઊભા થઈ અને બધાને દર્શન આપો. બંને એમનો અજન્મા જન્મ દિવસ છે આજે. બેવનો છે, તમારો બીજો છે નહીં? 74 તમારો. અને આઈ થિંક તમે પહેલા તમે હતા આપતા પુત્રોમાં, તમારાથી શરૂઆત થઈ. અમીન સાહેબના એમના એ પ્રમાણે મને લાગે છે, મને ખબર નથી. આપનામાંથી સૌથી આગળ કોણ હતું? 74 તમે? બીજું કોણ હતું? તમે એકલા જ હતા? જે 74માં અમને ખ્યાલ છે જસુભાઈ સાહેબ તો અમે હતા બધા, પણ અત્યારે તમારામાંથી કોણ હતું ખ્યાલ નથી. લાંબા વાર કહીને પહેલું શરૂઆત ત્યાંથી થઈ. એ જ કહું છું ને. તો પણ તમે કોણ હતું એ હાજર નથી નહીં? જે હશે તે ચાલો, કારણ કે તમે તો મુખ્ય હતા કે અમીન સાહેબ બધા એમની જોડે. એટલે તો આપને અમારા ખૂબ પ્રણામ અને દાદાને ખૂબ ખૂબ પ્રકાશો. દાદા ભગવાન આજે આપણે પ્રકાશી શકીએ એવું આપણું જે શરીર છે, મન વચન કાયા છે, એમાં દાદા ભગવાન સ્થિત છે અને આપણા હૃદયમાં બિરાજેલા છે. એ રીતે આપણે પ્રકાશા કરવાનું. આપણે બીજું આ બધું વિશ્વ તો છે જ, આમ થશે તેમ થશે, આ કરશે, બધું જ થશે, પણ આપણો કેન્દ્ર અને ગોલ એ ના હો જાય. થઈ શકે કે ના થઈ શકે? બરોબર ને? એ કેન્દ્ર સાબુત રહેવું જોઈએ. બહુ સુંદર. ચાલો. અને નવીન આનંદજી લખે છે કે આજે નવીન આનંદજી બિહારી આનંદજીનો અજન્મા જન્મ દિવસ છે, તો આપ અમને એવા આશીર્વાદ આપો કે અમે જ્ઞાનમાં નિરંતર રહી જગત કલ્યાણમાં નિમિત્ત બની પોતાની પૂર્ણતિ કરીએ. બહુ સુંદર. આ જ આપણું એક જ ધ્યેય, ગોલ આપણાથી આગો પાછો ના થાય, બસ એ જ જોઈએ છે. કુલીનાનજી ખરું કે નહીં? બહુ સરસ. લો હવે આપણે થોડાક સત્સંગના આવે છે. પહેલું આ પદનું થોડું ટૂંકામાં લઈ લઈએ. બહુ સુંદર પદ છે. આ કવિરાજથી પદ લખાયા તેમને એમની રીતે અનુભવ પ્રમાણથી એમને જે કંઈ સ્વાદ આવ્યો બધા જ લખાયા છે, બધા કુદરતી રીતે. અને આ ઉપજાવે સંયમ પરિણામ છે. આમ તો જૈન દર્શન, જૈન આપણે ધર્મ પાડવાની બધા એમાં બધું આવે જ છે બાબતોમાં. પર્યુષણમાં મહારાજ સાહેબ જય કંઈ ને કંઈ થોડોક અંશે તો ખબર હોય છે જ બધા એને. સંયમ શબ્દ આખો જૈન માર્ગ, ક્રમ માર્ગ તપ અને ત્યાગનો છે. એ વ્યવહારમાં છે. એ સાહેબ બરોબર છે? શું કહ્યું? શાને માટે? ગોલ શું છે? કે અહિંસા પરમો ધર્મ. શું કહ્યું? અને સંયમ પરિણામ કેળવાય. સંયમ પરિણામ એટલે કે એવી બુદ્ધિથી આપણો વ્યવહારનો ક્રમ માર્ગમાં આપણે રહીએ કે જે બુદ્ધિ આપણને બધા આ વિષમ પરિસ્થિતિઓના જીવનના પરિબળોમાં આપણને સમ રાખી શકે અંતરથી. અંતરથી. બરોબર ને સાહેબ? અને આને જ ગીતાજીમાં અર્જુનને વિશે આખી પ્રકૃતિ મન વચન કાયાની સમજાવવા માટે એમાં કેવી રીતે રહી શકે માણસ, એને ઉઠવું, બેસવું, ચાલવું, ખાવું, પીવું, બોલવું, આ બધું છે, તમે રહે કેમ નો? તો કે સ્થિત પ્રજ્ઞ. તો એ સ્થિત પ્રજ્ઞ શું? એના ગુણ શું? એની ભાષા શું? એ શું? એ કેમનો બેસે ઉઠે એમ? તો ક્યાંક એનું સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા વગેરે એવું બધું કેમ એનું. આ તો જો કેવા જેન્યુઇન ક્વેશ્ચન નીકળે, જોયા તમે કેવા જેન્યુઇન નીકળે છે. અને આપણે ત્યાં દાદા ભગવાને ક્વેશ્ચન થયા અને એમનું આખું આપતાવાણી બધું સુંદર નીકળ્યું. આપણે જોઈએ છીએ બધા, સમજાયું ને? આપણને કદાચ લાગ્યું કે આ ક્વેશ્ચન છે આમ, એ જોવાનું નહીં, પણ દાદાનો શબ્દો જોઈ લેવા એ મુખ્ય છે. મુખ્ય એ છે. સમજાયું ને? અને દાદાના શબ્દો બધા જ શાસ્ત્ર જ્ઞાનીઓ બધા ધર્મોમાં આમ સામાન્ય સમજાયું છે. વેદાંતમાં જુદી રીતે છે આખું. વેદાંતને શબ્દને આત્મા પક્ષે મૂક્યો છે, જ્યારે
જૈન દર્શનમાં શબ્દને પૂદગલની વિભાવિક અવસ્થા કહી છે. શું કહ્યું? એ છે કારણ કે શબ્દ એ પૂદગલનો ગુણ નથી, છતાં પૂદગલની અવસ્થા છે. શું કહ્યું? પૂદગલનો ગુણ નથી. એ કેવી રીતે? તો કે સ્વાભાવિક પૂદગલનો ગુણ નથી. એ બોલો, સ્વાભાવિક પૂદગલના સ્વાભાવિક ગુણો તો મુખ્ય 4 છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. 4. એનાથી આ બધું રચાઈ જાય છે. આખું ચિત્ર બધું સૂક્ષ્મતા એ બધું રચાઈ જાય પરમાણુ લેવલે. સમજો? અને વિભાવિક અવસ્થા સાથી કહી, પૂદગલની અવસ્થા વિભાવિક સાથી કહી તો કે જે પૂદગલ ચેતન ચાર્જને પામ્યું છે એવા ચેતન ચાર્જને પામેલા પૂદગલની એ વિભાવિક દશા છે. પૂદગલની એ શબ્દ. હવે સમજાયું? એટલા માટે કહ્યું શબ્દ એ સંસારનું મૂળ છે. દાદા ભગવાને સમજાયું કે શબ્દ જોડી પણ શકે છે અને તોડી પણ શકે છે. શું કહ્યું? કયો શબ્દ જોડી શકે છે? તો કે મુક્ત શબ્દ, મુક્તિ પામેલો શબ્દ. એટલે કે બોલવાના અને ના બોલવાના બંને ગુનામાં ના આવે. શું કહ્યું? આપણે સિંગલ ડબલ નથી જોવું, પણ હવે ગુનો શબ્દ સમજો. આપણે પછી આગળ સમજાશે, તો એકદમ નહીં સમજાય. ખ્યાલ આવ્યો? અને કયો શબ્દ જોડી શકે છે? મુક્ત. અને તોડી શકે છે કયો? તો કે બોલે છે તે શબ્દ, બોલે છે તે શબ્દ. અને જ્યાં બોલવું યોગ્ય છે ત્યાં નથી બોલતો તે પણ એ અંદરનો શબ્દ. એટલે અંદરનો શબ્દ અને બહાર શબ્દ બે રીતે આવી રીતે કરે છે, જોડ્યા જ કરે છે. એટલે આત્માને પૂદગલ જોડે જોડ્યા કરે છે. એટલે આત્મા તો આત્મા જ છે, તો પૂદગલે પછી આવું આવવું પડે છે. ત્યાં વિભાવ થઈ ગયો. उत्तम शाह, आपको क्या लगता है? ऐसा हमें समझ में आता है, ये अनुभव प्रमाण से हमारे शरीर के साथ रहते रहते हमें अनुभव किया है. और आप सबको यही अनुभव होना और यही हमारा गोल है, वो होना बहुत जरूर है. वाणी तो मुख्य है. वाणी वगैरह तो બધે રહેશો કેવી રીતે? આપણે બધી રીતે એ વાત બહુ સમજવાની છે. હવે એટલા માટે આ ઉપજાવે સંયમ પરિણામ લઈએ. ઉપજાવે સંયમ પરિણામ અને હર્ષને શોકની વિભાવાવસ્થે. આ વિભાવ અવસ્થા સાથે કહી કે હર્ષ ને શોક એ દ્વંદ્વ છે. એ આજે આગળ વિભાવ સ્વરૂપથી એ જામી ગયું હતું. શું કહ્યું હતું? અને પાણીમાં પરિણમી ગયું હતું. ગેસમાંથી, વરાળમાંથી પાણીમાં થઈ ગયેલું હતું. તે પાણી થયેલું અને પછી આખું જીવન જીવાયું હતું. એમાં થોડો બરફનો ભાગ હતો અને પાણીનો ભાગ હતો, બે હતો. એ અહીંયા અત્યારે આવ્યો. ત્યાં કળિયુગમાં આ બરફનો ભાગ વધારે કામ કરે છે. પાણી તો બહુ ડાયા હોઈએ તો જ એ પાણીનો ભાગ રહે, પણ પાણીના ભાગમાં એ બહુ આકરું છે. એને ખાસ શું કરે પછી એ પછી વરાળ થાય, નહીં તો ના થાય. નહીં તો ઉડવાનો એનો સ્કોપ જ ના આવે. આ બધું છે આપણી પાસે, આ બધું સમજાય એવી વાતો છે. એટલે અમને રિસર્ચ કરવું છે ને સાહેબને. હા, મથી પડજો. કેટલા વાગે સવાર જાગો છો? બસ તો બહુ બેસ જાઓ. 2 કલાક તો એની આપી જ દેવાના રિસર્ચ. પણ એ સવારના ટાઈમમાં તો આપણે બધા સાથે હઈએ ને તો આપણને પજવે નહીં કોઈ. આપણને જોજો તમે ઘરમાં કામ કાજ આ પડ્યું હોય તો નિરાતે આરામ જ કરતા હોય ને બધા. હે, 4:30 4 કરી નાખવાનું. અમારા દીપકાનંદજી કરે જ છે ને. આમ તો પછી આમ રાતનો બધો ઉપયોગ કરી નાખ્યો હોય તો સવારે જરાક આમ બેઠા હોય તો થોડું આમ થઈ જાય ખરું થોડું. પણ એ બધું કેવું છે, તંદ્રા જેવું જાય છે. તંદ્રા જેવું એ જાગ્રત નિંદ્રા કહેવાય છે. એટલે શરીરનો આરામ જેટલો લઈ લે. ગાંધીજી કહે છે ને, ગમે તેવું હોય ને 1-2 મિનિટ આમ એકદમ ફ્રેશ થઈ જતા. ગાંધીજી માટે કહે છે ને પ્રયોગોમાં, એમના સત્યના પ્રયોગોને એમાં ઘણું બધું છે. એટલે હર્ષો કે વિભાવસ્થા આ રીતે હાજર થયું તે જ જ્ઞાન આપણને.
સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, આ સ્થૂળ સંજોગો એટલે આ 5 ઇન્દ્રિયોથી ઉદ્ભવતા, બધા 5 ઇન્દ્રિયોથી ઉદ્ભવતા. એમાં આ જીભની ઇન્દ્રિય બહુ વસમી છે, એટલે સ્વાદનો તો પોતાની અંદર જ રહે, પણ હાલે તારે પછી એકબીજાની અંદર ચાલી જાય. હાલે તારે, જો ના હાલે તો ઉત્તમ. એટલા માટે આ જ્ઞાન છે તો આપણે બધાનો ગોલ એક જ હોવો જોઈએ કે આ સર્વર્તી જીવવા વચ્ચે આપણે પરમાર્થે કરીને મૌન સ્વરૂપે અંદરથી હઈએ. શું કહ્યું? પરમાર્થે, પરમ અર્થે એટલે પોતાનો સ્વાર્થ. શું કહ્યું? એટલે સ્વાર્થ, પણ બ્રેકેટમાં લખવાનું સ્વાર્થ. હા, ને એ તો મુશ્કેલી થઈ જશે. કારણ કે જગતમાં સ્વાર્થ તો હોય છે બધાને, સાથી જ એક પોતે સ્વ છે એટલે, નહીં તો કેવી રીતે હોય? તો એને આ જીવનમાં કયા અર્થથી જીવવાનું છે? કયા અર્થથી? કે પોતે શરીર છે સ્વના અર્થથી નહીં. શું? પણ પોતે ભગવાનમાં માને છે તે ભગવાનના અર્થથી જીવવાનું એને. એવું જ ને સાહેબ? સ્વાર્થ રાખને કોણ ના રાખે છે? પણ ભગવાનને હાંપીને રાખને. તારે ફાવતું હોય ત્યારે ભગવાનને પકડી લે, અને ના ફાવતું હોય ત્યાં ભગવાનને હાથે રાખે. એટલે આ કેવું જાતનું? આવું જ થાય છે કુમુદબેન, આવું થાય છે. અમારા શું કહે છે મૃદુલાબેન? ફાવતું ના ફાવતું ખરું. સ્થૂળ સંજોગોના સૂક્ષ્મ ડબ્બામાં પછી એમાંથી સૂક્ષ્મતામાં પેસાય છે. ખરી રીતે તો મહાત્માઓ સૂક્ષ્મમાં હોય, સૂક્ષ્મ હોય, પણ હજુ એ સ્થૂળ પણ એનો સૂક્ષ્મ સ્વરૂપે હોઈ શકે છે. એ બધો અંદરનો ભાગ છે. એવી રીતે હવે આપણે જીવવાનું છે. સ્થૂળ સૂક્ષ્મ પ્રયોગો બધા છે આખા, સ્થૂળ અને સૂક્ષ્મ અંતરતા. એટલે આપણે આપણા મન વચન કાયા રૂપ સાથે અંતઃકરણમાં મનના લેવલે, મન એ બધું અઘરું જરા એ છે કે આકરું પડે તમને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પરંતુ એ સતત ચાલ્યા કરે છે. ચિત્ત ભટકતું ચિત્ત આખું મુક્ત થયું, ભટકણમાંથી મુક્ત થયું. પરંતુ અટકણો રહી ગયેલી હોય આપણી આડાઈઓને કારણે, એના કારણે આપણે ભડકીએ છીએ. સમજાયું ને? આ કવિરાજના પદો આમાં બિહારી આનંદજી રિસર્ચ માગે છે, અને તમે બધા બહુ સુંદર યોગદાન આપી શકો એમ છો. આપણો સમય કાઢો, પોતાની ડાયરી રાખો, કરો, જેવું હોય તેવું નોટ કરતા જાઓ, મોકલતા જાઓ, ને સમય મળે તો એક વખત વિઝિટ કરતા જાઓ, અને પછી આવી જશે. સમય તો મળે, હું ધારું છું. હળહળતું કંઈથી આવે અપમાન, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, એટલે 5 ઇન્દ્રિયોના. સામુ નિમિત્ત જો નિર્દોષ ભાષે, તે જ વખતે નિર્દોષ ભાષે આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ. દાદાએ કહ્યું છે વ્યવસ્થિત ક્યારે પચે કે આપણને ગયા હોય, તાપ હોય, બધું હોય, અને તરત જ ગાડી હોય અને આપણે જાણે કહું આ તો આ જાય છે, કનુભાઈને જાય છે, આપ જાઓ તો તાપમાં ક્યાં આવો, બેસી જાઓ ગાડીમાં, આવો તો બેસાડી દે, આપણને બેસાડી દે, અને તરત જ થોડી જાય તો વિચારે અરે ઉભરો જરા નીચે ઉતરી જશો, મારે તરત જ થોડું કામ રહી ગયું, મારે પાછું જવું પડશે, અને તમને હું ક્યાં કરું. એને એમ નથી થતું કે તાપમાં ઊભા રાખીને જાય છે પાછો, એ તો ખબર નથી એને, જે તાપમાંથી એને થયું તો જઈ અને પાછો, અને પછી થોડે ગયા, અચ્છા આ બેસી જાઓ, સમજે. હવે જગ્યા એક જ હોય પાછી, રજઈ એક, અગાસીમાં હુવાનું, હિમ પડે, અને જો માથે ઓળવા જાય પગ ખુલ્લા થાય, નીચે ઓળવે આ ખુલ્લું થાય. આવા ઘાટમાં આ છે. એક એક શબ્દો દાદાના એટલા બધા ગંભીર છે, એને થોડો વિસ્તાર કરવાની જરૂર છે, વિસ્તાર કરવાની. આજે કળિયુગમાં બધાના જીવનો આવા જ છે. અહીંયા આગળ આપણે વ્યવહાર વિજ્ઞાન આપી શકીએ સાહેબ, વ્યવહાર વિજ્ઞાન અહીંયા આપવાનું છે. મનીષભાઈ સમજ્યા? બહુ સમજવા જેવું છે. એ તો રહેવાનો જ છે ને વ્યવહાર, એમાં ફરવા કઈ જવાના? કાં તો પછી ગુફામાં ચાલ્યા જ જવું જોઈએ આપણે, કોઈ હોય જ નહીં ત્યાં આગળ. ને તો જંગલમાં જતા રહેવું જોઈએ, પણ એ કઈથી જવાય? ના ના ના. તારે આજે દાદા કહે છે આ બહાર બધું જીવતું આ બધું છે, ત્યાં જંગલ જ છે ને નર્યું તાર શું તું પાછું કયું નવું જંગલ ખોરવું શું કે છે? એ જંગલમાં મંગલ થાય તેવું આપણે બધે ફરીએ, બધે આપણે અંદર મંગલ તો બહાર મંગલ જ છે ને, કે શું કહો છો? સામુ નિમિત્ત જાગૃત રાખે કડવા સંજોગો, બરોબર છે. એમાં પૂતગલને સદબુદ્ધિ હોજો. એમાં પૂતગલ એટલે શું? એને આપણે સ્વભાવ પૂતગલ કહીએ છીએ. શું કહીએ છીએ? એટલે આજ્ઞા ધર્મીય સ્વભાવ પૂતગલ.
અને જેને આજ્ઞા પ્રાપ્ત નથી, દ્રષ્ટિ નથી, એટલા માટે આજ્ઞા પ્રાપ્ત નથી, એવા માટે સત સાધન સ્વરૂપી આખું એ આપણું સદબુદ્ધિ કહેવાય. એ પૂતગલ સદબુદ્ધિવાળી થાય. તો સત્સાધન એ જ્ઞાન તરફ જ લઈ જાય છે. સમજાય છે? સત્સાધનો સત્પુરુષથી મળ્યા વગર એ સત્સાધન હોઈ શકે જ નહીં. સત્પુરુષ આપતા જ નથી, પરંતુ એમના જીવનમાં જીવન પ્રયોગો કરીને એમને અનુભવ પ્રમાણ થયા એ પ્રમાણે કરીને જે હતું એ સાધન સ્વરૂપે મૂકાયું કે સર્વસામાન્ય જન સમૂહ એ પ્રમાણે જીવી શકે. કૃપાળુદેવે એમને એમના ક્રમ માર્ગમાં તે રીતે કહ્યું, અને એ જ સાધન માર્ગ આજે આગાસ કે બધી જગ્યાએ જાય છે, એનું એ જ ચાલ્યા કરે છે. અને અહીંયા આગળ તો સત્સાધન કેવા મળ્યા, જે સત્સાધનો કરીને દાદા ભગવાનનું જીવન ગયું તે મળ્યા. હવે એને તો સમજવી જોઈશે ને આપણે, એનો પરમાર્થ પકડવો જ પડશે ને. એમાં કેટલું નરું જ્ઞાન પડ્યું છે. સદબુદ્ધિ એટલે સમ્યક બુદ્ધિ, પૂતગલને સદબુદ્ધિઓ છે એટલે સમ્યક બુદ્ધિવાળા પૂતગલના પરમાણુ ખુલ્લા થાય, કે જે અત્યારે જેટલા ખુલ્લા થયેલા આપણું મન વચન કાયાનું અંદરની હજુ વિભાવિકતા અને વિપરીતતા જે આવી હોય એની માટે સમ્યક બુદ્ધિ એને બેલેન્સ કરે. એટલું થાય એટલે આટલા જીવનમાં તો જ આપણે એના પ્રમાણો આપણને જડે એમાં છે બધા. ખરું કે નહીં? આપણે પ્રકૃતિએ જાગૃતિ કરીને આપણે રહીએ વસ્તુ જુદી છે સાહેબ, અને સમ્યક બુદ્ધિ જુદી છે. બહુ સમજજો. એટલે આ તો બહુ સાદી ભાષામાં આજે લૌકિક ધર્મમાં બધું સમજાવે છે. આજે તો આ કળિયુગમાં આ ધર્મ અને પ્રકારો આટલા બધા ચાલે છે, છતાં કે છે જન્મે શું કહ્યું? નથી બ્રાહ્મણ, નથી ક્ષત્રિય, નથી વૈશ્ય કે નથી શુદ્ર, પરંતુ કર્મે શુદ્ર એ ઉત્કૃષ્ટ બ્રાહ્મણ થઈ શકે છે. આવું તમારે એના ઉપર એકબીજાના પરમ્યુટેશન કોમ્બિનેશન કરીને સમજી લો તો બધું કેટલું બધું જ પડ્યું છે અંદર. કર્મે એટલે જીવન જીવવાની રીત, કેવો કેમનો જીવ્યો તે એ મોટી વાત છે. એટલે સદબુદ્ધિ આપણે આ રીતે પૂતગલને સદબુદ્ધિ હોજો કે છે. હવે શુદ્ધાત્મા પામ્યા પછી પૂતગલ હોય નહીં, પણ પૂતગલ ના હોય કેમ કરશો? કારણ કે અહીંયાથી સીધું મોક્ષે જવાતું નથી. કરશો શું? એ જ પૂતગલ તારે. કારણ સત્તા વ્યવસ્થિત જાણ, ગમે તેવા સંજોગો દૂધમાં સાકર ખુદ પોતે જ નાખે, એટલે દૂધની જગ્યાએ દુઃખમાં નાખી સમજી લેવાનું. દુઃખમાં સાગર ખુદ પોતે જ નાખે. આ દુઃખમાં સાકર નાખવી કે કઈ નખાય? સુખની જ નખાય ને કે બીજી? સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે, એ જ પ્રજ્ઞા સ્થિત પ્રજ્ઞા કહે છે ને, કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ છે ને, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ તો સ્થિત પ્રજ્ઞાથી ઘણી ઘણી ઉપર છે બહુ. એટલે એ રીતે કયું આપણું સ્પંદન કોઈને ન વાગે. હવે એ તો બહુ ઝીણી વાત છે. કવિરાજ સારું કહ્યું છે, હંમેશા આપણને કર્મનો બંધ, એની સ્થિતિ, અનુભાગ, રસ, બંધ એને કેવી રીતે પડે છે? એ આરંભથી પડે છે. શું કહ્યું? અને આરંભ ક્યારે હોય છે? કે ઓપિનિયન બોલવો નથી પડતો, પણ એક સ્પંદન પહેલું ઉઠે છે, ત્યાં જ ઓપિનિયન થાય છે. શું કહ્યું? એટલે જે સમજાતું નથી ને ઓ એટલે એની જોડાઈ જાય છે પાછો. એટલે પોતે કહે છે હું આ છું કે છે. અરે ઓપિનિયન વાત તો દાદાએ કહી છે, મનનું ત્યાં આખું પરમાણુ પૂતગલ જ આખા ત્યાં આગળ થાય છે. અને પછી વાણી અને એના બીજા બધા માટે ગ્રોસનેસ આવવા માટે, કારણ સ્વરૂપમાં હોવા માટે એ સંભ્રમ થાય છે. એટલે મનના લેવલે એનું થાય છે. આ મનનું જ લેવલ છે બધું, અંતઃકરણનું. ઓપિનિયન એ ઓપિનિયનમાં આરંભમાં બુદ્ધિ તત્વ વધારે કામ કરે છે, પણ બુદ્ધિ તત્વ કયા પ્રકારો પર ફેર પડે છે. પ્રકૃતિથી જન્મ લીધો અને આવ્યું તક આપણને ગ્રંથથી આપણે બાપ દાદા તારા સંસ્કાર મળ્યા એવું લાગે ખરું? ના ના ના, કૃપા વગર એક પણ પુણ્ય હોઈ શકતું નથી. એક નાનું અંશ પુણ્ય હોય તો પણ કૃપા જોઈએ જ એને. કૃપા શબ્દ બહુ જ દિલમાં રાખજો તમે. કૃપા રાખતાની સાથે જ આપણા પણ જરા મોરું પડતું જશે. જોજો તમે, આપણે જે છીએ તો કૃપા ગમે તેવું નીકળે ને તમને ગમે તે આવે તો પણ કૃપા છે. એટલે અંદર સમી જવું સારું એના કરતા. આપણે સ્પંદનોના નિમિત્તો બની એના કરતા શમી જવું સારું. સ્પંદનોના નિમિત્તો ન બનાય તો ઉત્તમ, પણ એ તો અનુભવ પ્રમાણ હોય ને તમે બધું જ ખુલાસો કરી શકો એ વસ્તુ એમના માટે.
એ તો બધો શિવજી જ બધો ટોપલો લઈને ફર્યા કરે બધો એમને આ મૃત્યુલોક બચાવવાનો હોય અને કે એકલો બચાવે કઈ કાયમ નો રહી જાય પછી એ તો એટલે એનો થોડો નાશય થવો જોઈએ એટલે બે બાજુ તથાસ્તુ જ હોય છે એમનું તો બધી બે બાજુ તથાસ્તુ કરે છે શું કોઈનો પક્ષ નથી લેતા એમ કહેવાનો મતલબ પક્ષ નહીં લેતા એ જ્ઞાનીનું સ્વરૂપ છે શું કહ્યું જ્ઞાનીનું સ્વરૂપ એટલે આપણી વાણીમાં દાદાને બધું ઘણું બધું આવ્યું છે એટલે આપણે ગમે એટલે જટ લઈને પકડી લઈએ છીએ આપણે પણ એની સ્યાદવાદતા ગુમાવી દઈએ છીએ એ જોઈ લેજો ના સમજાયું એ તો છે વ્યવહાર છે વ્યવહારમાં વચન મારી ભગવાનથી કેટલી બધી રીતે આવે એમને કેટલા કેટલા પ્રશ્નો થયા સ્યાદવાદ અમસ્તું નથી એ શબ્દ અને કાંત શું કે છે એ દ્રષ્ટિમાં જાય છે જેટલી આપણી ચિત્તની અનંતતામાંથી મુક્તિ પામીને અનેકતામાં આવ્યા અને એ અનેકતા વાળું ચિત્ત આપણને જેમ જેમ સંક્ષેપિત થતું જતું સંક્ષેપાતું જાય તેમ તેમ આ રીતે આ બને આપણે બધું સમજાયું ને એ આપણે પોતે જ અંદર માપવાના બધા અંદર છે બધા જ અંદર સ્વચ્છ બીજ બટન સાહેબ બહુ સમજાવ્યા છે અમારા શૈલેષભાઈ સાહેબ ઉપયોગ ને સ્વિચ ને બટન જાત જાતના હોય છે બધા જેટલો વ્યવહાર ને વ્યવહારની વિશાળતા એટલા બટનો આ મિકેનિકલ તો બધા બટનો લિમિટેડ જ હોય આમ 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 ગમે તેવા હોય ને મોટું પ્લેન ચલાવતો હોય તો લિમિટેડ જ હોય એવું જ ને સાહેબ પણ અહીંના અંદરના મશીનના બટન બહુ હોય છે તે એકની જગ્યાએ બીજું ભાઈ એની ગડબડ થઈ જાય છે ને આ તો એ જ ગડબડ બીજી કશી જ નથી ગડબડ જોજો નિગ્રત બધું જગતમાં કોઈને મોઢો બંધ ના કરી શકો તમે કરી શકાય આવી વસ્તુ છે આપણું સ્પંદન એટલે આરંભ પછી સંભ્રમ આવે છે મનના લેવલે એ બહુ સૂક્ષ્મ હોય છે સમજાયું આરંભ તો કોઈ નહીં સમજી શકે એ વિતરાગો તીર્થંકર ભગવંતો અને સંભ્રમ એ લેવલ પર આપણા વેદાંતમાં જે માર્ગ છે આખો શબ્દને બ્રહ્મ તરફ મૂક્યો બ્રહ્મના પક્ષમાં એમાં એ આખો નાદ બ્રહ્મ સુધી એ છેલ્લો એ મનના સ્તર પર છે સાહેબ પણ સમજાતું નથી અને બુદ્ધિએ કરીને સમજાય છે એટલે પછી એ નાદ બ્રહ્મ સ્વરૂપ એને અનુભવનું માને છે એને શબ્દ બ્રહ્મ અનુભવ કહે છે શું કહ્યું શબ્દ બ્રહ્મ એટલે પ્રતિબિંબ દેખાયા તે પ્રતિબિંબ દેખાયેલો કે હું સાચો છું તું કઈથી સામે આવ્યો એ અનુભવ કહેવાય એને એવો અનુભવ એટલે એમાંથી બિંબ અને પ્રતિબિંબનો એ પાછો વાદ રસ જોયો બિંબ પ્રતિબિંબ વાદ પાછો એમાંથી ઘણો મોટો થયો ઘણું બધું થાય છે દર્શનો ભારતના 6 દર્શનો કયા છે બધા શુદ્ધ નિષ્કંપન સ્વસંગી આ તો પરીક્ષા કશું એક અક્ષરે વાંચ્યો નહીં આવડતું નથી હા આ તો અનુભવથી નીકળે છે પણ પ્રકાશમાં બધું ખુલ્લું થઈ જાય છે કારણ કે આ પૂતગલ આપણું ખુલ્લું થાય ત્યારે બધું જ નીકળે તમારે શાસ્ત્રો વાંચવું એક શબ્દ ના વાંચવો પડે નહીં તો આ જૈન શું કે વેદાંત શું કઈથી આપણે હોય કોઈ ચીજ ના હોય લે ભાઈ આજે તો રજા છે કઈ હરીશભાઈ આવ્યો છે તો આજે કેમનું છૂટ છે કે થોડીક હે ઓહ 10:30 પહેલા તાળીઓ દશેરા છે ને આજે આપણે એસએમના 3 દાદા ભગવાનના આપતા સૂત્રો લઈ લઈએ અમને આપતા સૂત્રને પહેલાં પેલું સ્થાન આપવું સર્વપ્રથમ હા પછી આગળ જઈએ પણ એ લાવે છે ખરા પણ આપણે રિસર્ચનું બહુ મોટું એ તો બહુ મોટું છે વિશાળ ફિલ્ડ છે તો આપ જાણો છો હા સુરેશભાઈ આ અને કવિરાજના પદો બે બહુ કામ કરશે અને બીજું તો છે જ આપણી પાસે દાદાની વાણી બહુ વિશાળ છે કેટલો બધો ખુલાસો પ્રકાશ આપ્યો છે એમને ભાઈ સાહેબ મિનેશભાઈ સાહેબ તમે પણ લાગી જજો કામમાં એકલી ઓફિસે જ ના ચલાવશો કે ચાલે જોડે જોડે ચાલશે ને પણ ડાયરી આપજો મને બતાવતા જજો પણ બતાવી નથી મને કોઈ દાડો ચાલો નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો મરીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા સૂત્ર નંબર 794 આ જગતમાં બે પ્રકારના ચિંતા મટે બોલો એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને ત્યાં પરોપકારીને કેમનું કહ્યું મહાત્માને કેવું જોઈએ તો બિહારી આનંદજી પરોપકારીને કેમનું કહ્યું તે મહાત્માઓ પરોપકારી કહેવાય
બોલો ને મહેશાનંદજી, મહેન્દ્રાનંદજી, બોલ બોલો. પરોપકારી કહેવાય કે નહીં? હા હા, તારે બહુ બોલો. ભગવાન મહાવીર, ભગવાનનું સૂત્ર કેટલું હતું, ગામડે ગામડે આપ્યું છે એમને. અભણ ગામડાઓ બધે જ્યાં જાય ત્યાં. એ કઈ મગજમાં નતા સૂત્ર બોલતા, પછી એ તો સામાન્ય સૂત્ર બની ગયું કે યોગ ઉપયોગ પરોપકારો. શું કહ્યું? યોગ ઉપયોગ પરોપકારો. એટલે કે જે મન વાણી ને કાયાનો યોગ મળ્યો છે તે દેહ યોગ. એમાં જીવન જીવવાનું કેવી રીતે કે જેથી કોઈને દુઃખરૂપ ના થઈ પડીએ, એ ઉપયોગમય જીવવાનું. એટલે કે મન વચન કાયાના સાધનનો એવી રીતે ઉપયોગ થવો ઘટે. તો પછી આપણે સાણસીથી દેવતા નહીં પકડીએ, પણ ચીપિયો જ વાપરીશું. કેમ કેમ જીવનમાં આવું જ થઈ જશે ને? આપણે કઈ પકડ વાપરતા કઈ તો હથિયારો કેટલી જાતના છે. પણ અમેરિકામાં તો આખું હથિયારો લેવા જાઓ ને તો કે નરેન્દ્રભાઈ નહીં, કેટલી જાતના. સ્ક્રૂડ્રાઈવર એક હતું એને તો કેટલી જાતના બની ગયા. નહીં તો આપણે એક જ સ્ક્રૂડ્રાઈવરથી ચાલે. હથોડાના પ્રકાર બની ગયા હતા, તો એક જ હથોડો મારો કે હથોડો. એટલે આપણે બધા હથોડા સાપ કહેવાય. ના, એટલે અહીંયા બધી શક્તિઓ તો બહુ ભરી પડી છે, બહુ ભરી પડી છે. એ ખીલવાની જરૂર છે. આ વ્યવહાર વિજ્ઞાનથી જ ખીલી શકે તેમ છે. એટલે યોગ ઉપયોગ પરોપકારો એટલે પરોપકારી લખ્યું. એટલે મહાત્મા માત્ર હંમેશા પર ઉપકાર કરતા નથી. શું કહ્યું? પરંતુ પોતે જે કમાયા છે એ લૂંટાઈ દે છે મન વચન કાયાથી. જે બુદ્ધિ હોય તે બુદ્ધિ. પરંતુ જે મુક્તિ પામેલું મન છે એ મુક્તિ સ્વરૂપ રહી શકે. ચિત્ત જે આખું સંયમમાં આવ્યું છે તે સંયમિત રહી શકે. વાણી જે સંયમમાં આવી ગઈ છે એ સંયમથી આ દેહથી રહી થાય અને હોઈ શકે. આવી રીતે અહંકાર પણ એ જ રીતે. અહંકાર એ જ રીતે. આજે સત્પુરુષ આપણે સંત પુરુષો આપણે ત્યાં થયા મધ્યકાળમાં, એવા બધા કેવા જીવન ગયા જ ને. ભલે આપણે એને ક્રમને કહીએ, પણ આ ક્રમ શબ્દ આવી રીતે લેવાનો નથી. એ તો જીવન જીવવાનું રહેવાનું. ખરી રીતે ક્રમ કોને કહેવાય કે અક્રમ પામે પછી ક્રમ ચાલુ થાય છે. એ સિવાય ક્રમ જે આખા જગતમાં માનવામાં આવે છે એ રૂઢિથી અને પરંપરાથી ચાલ્યો આવતો ધર્મનો પ્રકાર છે. ધર્મની આરાધનાઓનો એને ક્રમ કહેવામાં આવે છે. એટલા માટે મન વચન કાયાનું સાધન એ ક્રિયાકારી છે. એમાં ક્રિયાકારીપણે મન વચન કાયાથી કેવી રીતે જીવવું એ ક્રમ છે આખો માર્ગ. એટલે ધર્મના પ્રમાણો છે બધા. એટલે ક્રમને બહુ સમજવું પડશે, બહુ સમજવું પડશે. પરંતુ અક્રમ શબ્દ એકદમ મુકાયો નથી. એને વિજ્ઞાન સ્વરૂપે અને વિજ્ઞાનના પ્રકાશથી જ સમજાવવું પડશે. બીજું કોઈ જ અર્થ. તમે ખાલી રેફરન્સ કરો પછી આખું વિજ્ઞાન ખુલ્લું કરવું પડે. આખું તીર્થંકર ભગવંતો આવી રીતે જાય, બધાની જોડે રહ્યા છે. કેટલી સરસ રીતે રહ્યા છે. ગણધરો કેવી સારી રીતે રહ્યા છે. અને ગણધરો લાગે ને છતાંય વ્યવહારમાં બધા જોડે રહેવું પડ્યું. અને ભૂલ થાય ત્યાં તરત જ એક જ નિકમ ભગવાન જરા પૂછી લઈએ, સાહેબ આ શું છે, આ છે તે શું છે, ખુલાસો કરી લે. અને પછી લાગે કોઈ ભૂલ નહીં, આ તો પેલા વ્યવહારની સંસારીની ભૂલ નથી, મારી ભૂલ હતી, મેં એને ખોટું કહ્યું કે ત્યાં ભૂલ કરીશ, પ્રતિક્રમણ કર. એટલે જટ લઈને જઈને કે તમે કરી આવો પ્રતિક્રમણ. તે જઈ અને આટલા મોટા હોય, ઊંચા પદે, છતાં નીચે એને પ્રતિક્રમણ કરે છે. આ મહાત્માનું લક્ષણ છે. મહાત્મા શબ્દ એટલો ગંભીર છે આપણા બધા માટે. એને બહુ ઘણા પ્રકાશથી સમજવો ઘટે. એટલે બહુ ઉલ્લેખ એટલો બધો એમ્ફેસાઇઝલી નહીં કરવો. આપણે એમ્ફેસાઇઝલી આપણે અંદર બરોબર છે, પણ બહાર જઈએ ત્યારે વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. શું એ ઉપયોગ ના થાય બનતા સુધી. તો મહાત્મા વિશે સામાન્ય ભાવે બધું કહી શકીએ આપણે કે મહાત્મા પદ શું છે આખું. એ દશા છે ને.
દશા છે એટલે પદ કહેવાય છે. તીર્થંકર ભગવંતોને મહાત્મા શબ્દ વપરાયો છે, કૃષ્ણ ભગવાન માટે વપરાયો છે, રામ માટે, એટલે સમજી લેવાનું. તો આ કાળમાં આપણને સીધે સીધું મળી ગયું તે એટલા માટે વાત બહુ મોટી વસ્તુ. એટલે તો કહીએ આપણે કે બહુ આજના આ કુદરતી ક્રમના જીવનમાં મહાત્મા પદ પામેલા એવા જે હોય તે એ બધાએ બહુ જ જવાબદાર બની જાય છે કે જેથી એમની આખી સર્જાયેલી જવાબદારી છે કે જે ફરજ હતી એને મરજી સમજીને એ આપણી ખાલી થઈ જાય. અને કેવી રીતે? તો કે હવે આપણે મરજી પામી ગયા એટલે હવે આપણી મરજી થઈ. એટલે ફરજ ને મરજ એ પણ એટલા ગંભીર શબ્દો છે સાહેબ, ખ્યાલ આવ્યો ને? ઓબ્જેક્ટિવિટી, સબ્જેક્ટિવિટી આપણે કહીએ છીએ ને બધા, એ બધા ક્રમમાં એ જ ચાલે છે પાછા, પણ એ બુદ્ધિના સ્તરે ચાલે છે. હવે આપણે આ ઇનર સાયન્સ, માણસ મનુષ્યને જીવવાનું જે વિજ્ઞાન છે, જીવન એ ગપ્પુ તો છે નહીં, કોઈ પણ ના નહીં પાડી શકે. જોજો, કોઈ ના નહીં પાડી શકે. હકીકત છે તો પછી હકીકત સ્વરૂપે જીવવું જોઈશે ને આપણે. એ ભલે મારામાં થોડીક વાયોલન્ટ વૃત્તિઓ અંદર રહી, એનાથી વાયોલન્સ થાય છે, અગર તો આ છે વાણીમાં આવા પ્રકારો છે રહ્યું એને, પણ અંદરથી એને આ વિજ્ઞાન મળે ને તો સરખું થાય કે ના થાય. એટલે ટ્રાન્સફોર્મેશન અંતરમાં થાય છે. શું? માન્યતાના સ્તર પર એમાં બદલાવ આવે છે. માન્યતા જતી નથી રહેતી કોઈની. હા, અને કોઈની એવી રીતે રહેવું પણ ના જોઈએ કોઈએ, કોઈ રીતે બહુ જોખમ છે એમાં. બીજું સૂત્ર નંબર 2509. અમે જઈએ કે આગળ ભાઈ? ચિંતાની વાત કરી છે ઉપર, ચિંતા મટે એમ બે પ્રકારના ને ઉપર પહેલું સૂત્ર મટે કયું છે ભાઈ? હા, તો ચિંતા જ્ઞાની પુરુષને પરોપકારીને જ મટે, બીજા કોને મટે? બીજા પછી શું કરે? તારી ખરા છે ને, એને ચિંતા, જેની ચિંતા મટી છે એને ચિંતા મટાવવા મલમ પટ્ટા કરે, બીજું શું? ના આવડે એવું? આપતા સૂત્ર નંબર 2509. જગતના લોકો કહે છે કેવળ જ્ઞાન કરવાની ચીજ છે. જગતના લોકો કહે છે કેવળ જ્ઞાન કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે. કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાથી તમારા માટે કરી રહી છે, એ શક્તિને તો ઓળખો. ભગવાન આવું કરે જ નહીં. આ તો વ્યવસ્થિત શક્તિનું કામ છે. અહીંયા ભગવાન અને વ્યવસ્થિત શક્તિને બંનેને એક સાથે રાખી અને બંનેની સમજ કેવી રીતે આપી શકાય, એ તો એની બહુ વિશાળતા કરવી જોઈશે, બહુ વિસ્તાર કરવો પડે. બોલો, એક સીધે સીધું વ્યવસ્થિત ન ગમે તેમ વાત કરાય જ નહીં કે કરી જ ના શકો, બોલાય નહીં કોઈનાથી, એવું કોઈ દિવસ ના બોલાય. સમજાયું ને? એટલે આ બહુ સૂત્ર બહુ ગંભીર છે. આમાં આગળ જઈએ કે કઈ પૂછવું? હે, થોડું સમજાવો. લે હવે પછી થોડું સમજાવો. કરવાની ચીજ નો એને જાણવાની ચીજ છે. આખું આપણું જીવન છે ને આજ્ઞા ધર્મે કરીને ઓછું પડશે, સમજી લો ને જરા. છતાંય જેટલું કામમાં લાગે, કોઈને કામમાં લાગે થવા લાગવા દો. ના સમજ્યા? એ તો તમે કરો જ છો હવે. હે, મસ્ત આજુબાજુ થાય છે ને તમારે લાભ થાય છે ને? બધા રહેવા ગયા હશે ત્યાં આગળ. જો બોલે છે શોભના કે ને કઈ બોલે? હા, તાર પછી એ તો ઠીક છે, પણ તમારાથી હું તો કહું છું થાય જ તમને. 2 જણ 1 જણને લાભ થાય બહુ થઈ ગયો. હું તો કહું 1 જણને. સમજાયું ને? એ જાણે કે આ સુરેશભાઈ આ એટલે જેટલું પરિચય થયો એટલો, એટલે વધારે થશે, વધારે થશે. એ તો બધું ભાઈ સાચી વાત છે ને? તમારા બિલ્ડિંગમાં કોઈને જરાય કઈ સુગંધ નહીં આવી હોય તમારી? હા, એ તો છે જ. હા, કઈ ગયા? પહેલી સુગંધ તો એમને જ આવે ને. ચાલો, આ શક્તિ કેટલી જાહો જલાલીથી તમારા માટે કામ કરી રહી છે. એ તો કુદરત છે, બહુ વિશાળ છે ને કુદરત સમજાવવું સહેલું નથી. એના કાયદા પાર જેટલો વ્યવહારની જાત ને ભાત ને જેટલી છે આજ આ વિચિત્રતામાં, એમાં કંઈક સરખાપણું આવે એમાં કેટલી જાતથી કહી શકો તમે. સમજાય છે? કુદરતને કંઈ સમજાવવું આમ પણ બેઝિકલી સમજાઈ શકો, બહારથી સમજાઈ શકો. આ 5 ઇન્દ્રિયો છે, આ છે, પછી અંદર બજાવો તો એના બહુ વિશાળતા થઈ જાય. ચાલો, હું આપતો સૂત્ર નંબર 3400. જ્યાં સુધી કરવું પડે એવું બોલાય છે તેનો વાંધો નથી, પણ તેવો અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી આત્મા પૂર્વવત ના થાય. ખાનગીમાં અંદર કર્યા વગર થાય જ નહીં એવો અભિપ્રાય વર્તે છે
તે ના જાય ત્યાં સુધી વ્યવસ્થિત પૂરેપૂરું સમજમાં ના આવે. આ વાત ઝીણીએ છે ને જાડીએ છે. સમજે તો કામ કાઢી નાખે, અભિપ્રાયને લીધે તો આખો આત્માની અનુભવ અટક્યો છે. આ તો મહાત્માઓ માટે છે, એટલે બહુ લાંબુ વાતો કરવાનું, તમે અંદર સમજવાનું, એટલે અંદર અંદર વાગોળ્યા કરવાનું, સમજવાનું. સમજવા માટે અંદર ચાલ્યા જ કરો બધે. હા, હવે આપના પાસ હે 27 મિનિટ છે ભાઈ. હા, મારા ઘડિયાળ પ્રમાણે બરોબર 27. अरे ललिता जी से, अरे अपने सुनीता जी से आया है उत्तम भाई. नमो वितरागाय, हृदय से चरण वंदन, जय सच्चिदानंद. वो क्या बताती है कि आप गुजराती में ही समझाओ. अभी गुजराती समझने का मेरी प्रैक्टिस हो गई है, કારણ કે એના હિન્દીમાં આવે તમારે તો હિન્દી પાછું રેકોર્ડ ચાલ્યા કરે, કરવું હું પાછું. ચાલો, એને 7 બાબતો પૂછી છે. પહેલી, आत्मा पूज्य श्री के दर्शन करते समय, अरे आप पूज्य श्री के दर्शन करते समय देहधारी सुनीता धर्म स्वरूप से मैं विज्ञान स्वरूप ऐसा लक्षित होता है. इसका स्व संवेदक परमार्थ समझाने की कृपा करे. सुनीताजी, आपे जे અમારા દર્શન કરતે વખતે તમને ધર્મ સ્વરૂપ છે, આજ્ઞા ધર્મ સ્વરૂપ છે, તમને હું વિજ્ઞાન સ્વરૂપ છે એવું જે લક્ષ્ય થાય છે, એમાં સ્વસંવેદક પરમાર્થ એ છે કે અમે આ કનુભાઈના મન વચન કાયાના પૂતગલ સાથે કનુભાઈના મન વચન કાયાના પૂતગલ સાથે જે પૂતગલનું આખું દ્વિસ્પંદન સ્વરૂપ છે, આખું દ્વૈત છે, દ્વિસ્પંદન સ્વરૂપ છે, એમાં અમારું સુખનું સ્પંદન જે સ્વસ્પંદન છે એની સાથે સાથે એમને રહ્યા કરે છે. એ જરૂર રહે છે એમને, ગમે તેવો સંજોગ આવે પણ એનું માપ, એની સમજ એ પહોંચી શકે એ દ્રષ્ટિ હોવી જોઈશે, દ્રષ્ટિ હોવી જોઈશે. અહીંયા આને અનુભવ કયો, અનુભવ પ્રમાણ આપણે દાદા ભગવાનને જ્ઞાનને જ્ઞાની વિધિ આ બધા માટે ચાલે છે ને, બને ત્યાં સુધી એ વાદ અને વિવાદમાં ના આવે, બહુ જરૂરનું છે. નહીં તો આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું છે, મહાત્માને મહાત્મા પદ મળ્યું છે, એની ગરિમા આખી એ થઈ જશે, બહુ એ કરશે, એના પર ભાર આવી જશે બહુ. જે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને મળી છે કે આપણે જ આપણા વ્યવહારમાં પછી 5 ઇન્દ્રિયોથી બહારથી ગમે તેની જોડે રહીએ ને ગમે તે પ્રસંગ મળે આપણને, પણ એ બહારથી આપણે બહુ પુષ્કર માગે છે આપણે બહારના જીવનમાં. એમાંથી થઈએ તો જ અંદર ઉતરાશે, તો જ વાણીના લેવલે આપણને વ્યવહાર દ્રષ્ટિની લઘુતામાં અવાશે, નહીં તો નહીં આવી શકીએ આપણે. વ્યવહાર દ્રષ્ટિ જ આપણી એવી એટલી બધી છે. ઉત્તમ શાહ, ખ્યાલ આવ્યો ને? એ બહુ જ સમજવું પડશે. આ રિસર્ચ સેન્ટર આપણને એમાં કામ જેમ જેમ કરતા જશો આપણને ખૂબ લાભ કરશે. આજે અમે તમને માટે ખૂબ તમે જવાબદારી સમજો, જવાબદારી જે કહો તે આજ્ઞાગત કહીએ અમે તમારા પર લાદીએ છીએ, સમજી જાઓ. અમારા ઉત્તમ શાહને કહું છું, ઊભા થાઓ, બધાના આશીર્વાદ લો. મધુસૂદનભાઈ તમે પ્રેસિડેન્ટ સ્વરૂપે કામ કરે છે. હોલિસ્ટિક શબ્દ તો આજે એવું છે પરીક્ષાએ, હોલિસ્ટિક શબ્દ ઇંગ્લિશ શબ્દ છે અને વેસ્ટર્ન વર્લ્ડમાં પણ એ પ્રચલિત છે આજે. પરંતુ જે સ્પિરિચ્યુઆલિટી વાળા બધા એમાં છે ને, ધર્મોના આખા બધા વિશ્વના ધર્મોનું પરિસર સમજાય, બધામાં આ હોલિસ્ટિક શબ્દ હવે પથરાઈ ગયો છે. પરંતુ હોલિસ્ટિક શબ્દ એ હોલી ઉપરથી નથી, પરંતુ વે ઓફ લિવિંગ લાઈફ, જીવન જીવવાની રીત એના પર છે આખો. પણ એ પ્રકાશ કરવો જોઈએ આપણે હોલિસ્ટિક, કારણ કે કોમન યુસેજ છે જ એનો. કોમન એટલે કે બીજા આ સ્પિરિચ્યુઆલિટીની બહાર એટલો બધો નહીં કરે એ લોકો. હા, પરંતુ આજનું જીવન એટલું બધું જેને એ લોકોને કહેવાનું મન નથી થતું કે અનહોલિસ્ટિક છીએ અમે કોઈને, પણ અંદરથી બધાને થાય છે. એટલા માટે એ શબ્દ બહુ સારો છે શબ્દ, કારણ કે એને સાયન્સ સ્વરૂપે આપણે મૂકીએ. હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર એ બહુ અગત્યનું છે. આપ સમજ્યા ને? હોલિસ્ટિક સાયન્સ. ભલે આપણે નોલેજ નથી, આપણું સેલ્ફનું રિયલાઇઝ નથી થયું, છતાં પણ આપણે આપણા અંદર પ્રકાશ તો છે જ. પ્રકાશ વગર શરીર ચાલે કેવી રીતે કહો તમને? સેલ વગર બેટરી ચાલે કેમ નહીં કહો? સેલ વગર બેટરી કોઈની પાસે હોય તો કહેજો ભાઈ. પાવરના સેલ ના હોય કોઈ અભણ સમજે છે. આ તો
તો એ પ્રકાશ હોય તો શરીર ચાલે, નહીં તો અંધારામાં બધા આથોડિયા માર જ કરે. બાથોડિયા ખરું કે નહીં? પેલી બે દીકરીઓને સમજાવજો જરાક. આપ સમજ્યા ને દાદાજી? હા. ઓલી આપણે વિજ્ઞાન इसीलिए ललिता ने कही दो, ललिता जी स्वसंवेदक. अरे ललिता जी क्या, सुनीता जी आपका दूसरा नाम रखा है हमने, हाँ समझ लेना कि ललित को पसंद आ जाए. स्वसंवेदक बताया. क शब्द रखा है. क बहुत महत्व का शब्द है. क शब्द એ ક્રિયાકારી શબ્દ છે અને શરીર એ પણ એના પોતાના 6 કરણોથી ક્રિયાકારી છે. આ 5 ઇન્દ્રિયો અને અંતઃકરણ સાથે. અને આપણે સ્વશુદ્ધાત્મા છીએ તે આપણે શુદ્ધાત્મા પણ એ 6 શરીરના કરણોની સાથે અંતઃકરણ ને બાહ્યકરણથી એ બધા કરણોની સામે આપણે આપણા સ્વકરણથી છીએ. સ્વ એટલે શુદ્ધાત્માકરણ. શુદ્ધાત્માકરણ કેવી રીતે હોય કે શુદ્ધાત્માના ગુણોથી જ હોય. શુદ્ધાત્મા નિષ્ક્રિય કેવી રીતે હોઈ શકે? એ ક્રિયાશીલ છે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહ્યો અહીંયા આગળ. શું કહ્યું? એનો મતલબ જ આ છે આખો. સીધું આપણે બોલી નાખીએ, બીજા કોઈ સમજણ નહીં પડે. એટલે વ્યવહારથી સમજવું પડે. અને કહેશો તો આવી રીતે કહીશું તો ગમે તેવો હશે તો એ સમજી શકશે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે કયું? તો કે સમ્યક બુદ્ધિ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એવું બહાર કરવું કહેવું પડશે પાછું. કયું જ્ઞાન ક્રિયાભ્યામ? તો કે સમ્યક બુદ્ધિ, બેલેન્સ ઇન્ટેલેક્ટ. તો લાઇટ બેલેન્સ હોવું જ જોઈએ ને, કે નહીં? સેલનું લાઇટ કહો બેલેન્સ જ હોય છે ને કંઈ. પણ આજે જુદા જુદા સેલ છે નહીં? આજે અંધારામાં દેખાડે એવાય છે પાછું કઈ જાતનું આતું. એટલે પૂતગલના કેટલી શક્તિઓ છે બતાવે છે. પૂતગલની ગજબની, દાદાએ કહ્યું ને અનંત શક્તિઓ છે પૂતગલની. તો એની સામે આત્મા અનંત શક્તિનો ભંડાર એવો હોય કે શક્તિમાંથી કશું ખૂટે જ નહીં. એ શક્તિ જેટલી વપરાય એટલી રહે. ઉડતું એ શક્તિ આપણી પ્રગટ પ્રત્યક્ષ થતી એની વર્ધમાનતા થતી જતી જાય. એમાં વધારો ના થાય સાહેબ. હા, પણ આપણી વર્ધમાનતા, કારણ કે આપણે દબાયેલું છે નીકળે એટલે એને કંઈક વધી એવું લાગે આપણને તો, પણ એ પ્રગટ થાય છે બહુ. એટલે સ્વસંવેદક પરમાર્થ એ છે સુનીતાજી. અને આપણે બધાને મહાત્માઓને અંદરથી આ જીવન આપણું આજ્ઞાધર્મથી આ જ હોય. બીજું પૂછે છે દાદાજી, देहधारी धर्म स्वरूप है यह हम कब कह सकते हैं? क्योंकि देहधारी में तो पक्ष विपक्ष दोनों प्राकृत गुण समाये हैं, तो धर्म स्वरूप किस तरह खिलता है? सुनीता जी, देह धर्म जे छे देहधारी એ તો સુખ ને દુઃખ, હર્ષ ને શોક બધું બધી રીતે છે, નફો નુકસાન બધી રીતે. આ બંને પ્રાકૃત ગુણો છે. એ પ્રાકૃત ગુણોની સાથે આજ્ઞા ધર્મથી આપણે આપણા જ વ્યવહાર દ્રષ્ટિથી આપણા વ્યવહારના મન વચન કાયાના બધા વ્યવહારના આ દ્વંદ્વ ગુણોમાં આપણે એ દ્વંદ્વ ગુણોના એક પણ બાજુનો પક્ષ ના લઈએ. આપણે શું કહ્યું? પક્ષ ના લઈએ. આ જે છે તે મારું આગલું વિભાવ સ્વરૂપ છે, આટલું જાણી લેવાનું. સુનીતાજી સમજ લો, મારું વિભાવ સ્વરૂપ છે. જે હું મારું ન હોવાપણું હતું ત્યાં આગળ હોવાપણું મારાથી મનાયું હતું તે છે, અને આજે આઈને ઊભું રહ્યું છે. એટલે એને ડિસ્ચાર્જ ભ્રાંતિ કહી. એટલે મન વચન કાયા આજે જીવાય છે આપણે આપણી કમાણી વાળું એનો આખો વ્યવહાર, એમાં 5 આજ્ઞાઓની રીત છે આખી. અને જેને 5 આજ્ઞા નથી એના માટે સદધર્મની પ્રમાણે જીવન જીવવાની રીત છે, એ પણ એ અંદરની જ છે બધી. એ ઇનર છે બધું સાહેબ. એ બહુ અગત્યનું છે. દાદા ભગવાન અમથું નથી કહ્યું કે હવે આ ક્રમ માર્ગ જ ચાલશે, પરંતુ એ વ્યવહાર વિજ્ઞાનથી ચાલશે. આટલું સ્પષ્ટ એમને કહ્યું છે. પરંતુ આપણે બધી દાદાની વાણી આમ તેમ લઈને કરીએ છીએ ને, એટલે પછી બધા મૂંઝાઈ જઈએ છીએ. એનું સમ્યકતા નથી રહેતી. બહુ સમજવા જેવું છે. દાદાએ કહ્યું છે કે મહાત્માઓ માટે વાણીનો આશરો જ નથી લેવાનો, તમે તમારે અંદર લો. આમ કેમ કરો છો? હા, હજુ જે કચાશ છે તો પછી લો તમે, એ તમને એ બહુ સુંદર કામ આપશે, પણ એ ઉપયોગપૂર્વક હોવી ગોટે. દાદા ભગવાન ત્યાં સુધી સમજાવ્યું ન્યૂ જર્સીમાં કે સત્સંગ કેવી રીતે પૂછવામાં આવ્યું સંપત્તિથી, તો કેવી રીતે કરીએ? તો કે આપ ના હો ત્યારે તો કે જુઓ અમે કહીએ છીએ, સમજી લેજો કે તમે સત્સંગ કરો, સમજો ગુરુવારનો દિવસ નક્કી કરીને ભેગા થાય ત્યારે જે સ્પષ્ટ વાંચી શકતા હોય
સરખા અવાજથી સરથી તે તમે 5, 15, 20, 25 ભેગા થયા હો તે એને કહેજો, એને બધાને સ્થાપન કરજો કે આપ છો, આપ વાંચો અને અમે સાંભળીએ. આપને સાંભળીએ એટલે જે વંચાય છે અને બોલાય છે એને સાંભળવાનું. સમજાયું ને? અને એ વંચાય છે અને બોલાય છે શું? તો કે દાદાનું આખું વાણી, દિવ્ય વાણી બોલાય છે, વંચાય છે. તો એ વખતે વાંચનાર કોઈ રીતે એને બુદ્ધિ ના ચાલે એવી રીતે ઉપયોગમય રીતે વાંચે, અને ઉપયોગમય રીતે વાંચે એટલે એ એનું સાંભળ્યા વગર રહેશે જ નહીં. એટલે તે વખતે એને શ્રોતા રહેવું જ પડશે પોતાના બોલેલાનું. અને બીજા છે સાંભળે છે એટલે ઉપયોગપૂર્વક સાંભળે પાછા, તો જ દાદાનો શબ્દ એને પકડાશે, એની કઈ પકડશે. આ બધું સમજાયું છે તમને સાહેબો, તમે બધા હાજર જ હશો તે વખતે. સંગપતિએ પૂછ્યું, આ તો નિજરસિંહ, આ તો મને જાણવા મળ્યું, અમે તો હાજર નહીં. પણ દાદાની એક વાણી કોઈ મને કહે કે તો મારી આખું આ પ્રકાશ બધું એ બધો જાય. સોની પેલું સાફ કરે છે ને કરે છે ને, કઈ ઓલવાઈ જાય છે ડિવેટ, પાછી અને ફૂંકવાનું બંધ કરે છે ને પછી સીધી થઈ જાય છે. પણ એ તો જાણકાર છે એટલા માટે એ ઉપયોગ કહેવાય છે. રમેશભાઈ સાહેબ નહીં બરોબર? હા, તો જર્મન ભાષામાં લાવો ને જરાક થોડું. હે, રીટાને પરમિશનની રાહ જુઓ છો? એટલે ધર્મ સ્વરૂપ કેવી રીતે રહેવું? તો કે આજ્ઞાથી જ થઈ શકાય છે, અથવા તો સત સાધનોની અંદરની જેમ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય તે પ્રમાણે જીવી શકાય છે. બે રીતે છે. ત્રીજું, નિષ્પક્ષપાતી ગુણધર્મનો કા જ્ઞાનાર્થ સમજાઈએ. નિષ્પક્ષપાતી ગુણધર્મ કા જ્ઞાનાર્થ એ એટલો જ છે સુનીતાજી કે આ પ્રાકૃત જે વિભાવ પૂદગલ જે છે અત્યારે કર્મફળ સ્વરૂપે જે ક્રિયાકારી છે એમાં આજે હું એના ક્રિયાકારીપણામાં એના દ્વંદ્વ ગુણોમાં એકયમાં હું નથી, પરંતુ એ મારું આગળનું વિભાવ ભ્રાંતિ આજે કર્મફળ સ્વરૂપે ખાલી થઈ રહી છે. એટલી આપણા વ્યવહાર જોડે આપણે એટલું જીવન જીવવાનું કેળવવું પડશે, કલ્ટિવેટ કરવું પડશે, કરવું જ પડશે આપણને. અને આ ક્યારે કે ફુરસદના સમયમાં તમે થોડું થોડું કરી લો તો બીજી બાકીના કામના ને બધા પ્રસંગોના સંબંધમાં તમને એનો પ્રયોગ સ્વરૂપે એનો સ્વાદ આવે, નહીં તો ખબર નહીં પડે આપણને. અને એટલા માટે તો બધે એકબીજા જોડે રહેવાનું છે, નહીં તો એકલા ના રહીએ. કે નિષ્પક્ષપાતી સાથી તો કે આજે હું બે દ્રષ્ટિના આજ્ઞાધર્મથી છું. જે બે દ્રષ્ટિ મને નિષ્પક્ષપાતી પણ હું વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે આપે છે. નિશ્ચયથી હું જ્ઞાતા દ્રષ્ટા છું, છતાં પણ હું જ્ઞાતા કે દ્રષ્ટા પ્રક્ષ સ્વરૂપે નથી, પણ મારા સ્વભાવ ગુણ કરીને છું. એ મારી સ્વભાવની ક્રિયાઓ છે. સમજાયું ને? ત્યારે એ બેમાંથી દર્શન વિકાસ પામતું પામતું જ્ઞાન પ્રકાશ સ્વરૂપે એ આખું સ્થિર થતું જતું જાય. ત્યાં આગળ અનુભવ પ્રમાણ છે, અનુભવના અંશો છે. આપણા બધામાં કંઈ ને કંઈ થાય જ ના થાય બની શકે જ નહીં. આ શરીરથી જીવાય છે તો. ઉત્તમભાઈ સમજાયું ને? चौथू, दादाजी जब हम सिद्धांत की बात करते हैं तो ऐसा समझ में आता है जो परिवर्तित नहीं होता है, पर जब तक सिद्धांतिक पुरुष फ्लेक्सिबिलिटी की वैल्यू समझाते हैं, जितने फ्लेक्सिबल उतने मुख के लायक. दादाजी वास्तव में फ्लेक्सिबिलिटी किसे कहते हैं यह समझाने की कृपा करें. क्या सिद्धांत की चेतनता फ्लेक्सिबिलिटी के कारण ही होती है? सुनीताजी, जो फ्लेक्सिबिलिटी માટે તમે પૂછ્યું તે આપણે મહાત્માઓને એવી રીતે હોય કે આપણે એડજસ્ટ. શું કહ્યું? શાના માટે? તો કે હજુ આપણે એટલા ફ્લેક્સિબલ નથી અંદરથી. એટલે આપણું કર્મફળ સ્વરૂપ વિભાવિક પૂદગલ છે સત્તામાં. ઓ ઠાકોરભાઈ આવો બેસો, જરા ફૂલ બધું ભરાઈ ગયેલું છે, જગ્યા થશે? જો જરા આગળ પાછળ થઈ જાઓ પેલા. એટલે શું ચાલતી હતી વાત? એટલે કે એડજસ્ટ શબ્દ આપણી ફ્લેક્સિબિલિટી હજુ નથી અંદરથી. હજુ તો કોઈ જરાક વાત કરે આમ ખેંચી જઈએ ફટ દઈને, આમ અંદર મોટી મોટી વાતો કરી નાખીએ આપણે, અને છતાં આવું આ હાલત હોય આપણી અંદરથી.
એટલે બહુ ચેતીને ચાલવા જેવું છે, બહુ ચેતી, એક એક પગ મૂકવા જેવો છે. કૃપાળુદેવના શબ્દો કેટલા અદ્ભુત છે આ કાળમાં દરેકને માટે, સાવધાની માટે. કારણ કે પોતે જેટલી સાવધાનીથી હતા એ ભલે ક્રમ માર્ગમાં હતા. શું જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. મહાત્માઓ અંદર હૈયે તો પ્રકૃતિઓ તો દરેકની છે, બહુ સમજીને ચાલવાનું. પણ મહાત્માને પ્રકૃતિ સાથે હોવા છતાં પણ મહાત્મા સ્વરૂપે મહાત્મા સાથે રહી શકે ત્યારે એ ખરો મહાત્મા. અમારા સંત પુરુષ રણછોડભાઈ સાહેબે શરૂઆતના અક્રમ વિજ્ઞાનના અંકમાં સુધીરભાઈ સાહેબ મહાત્મા વિશે બહુ સારું લખાણ આપ્યું હતું. બહુ શરૂઆતના અંક છે, 1-2 અંક 5 હશે જોજો. આપણે મહાત્મા શબ્દ બોલી તો બહુ નાખીએ છીએ. જ્ઞાની ને મહાત્માના આ બધા શબ્દો એવા છે ને એ કંઈ બોલવા માટે છે જ નહીં. બધું સમજ કરવો. એટલા માટે આખું આપતું સૂત્ર એનાથી જ ચાલુ કર્યું કે પહેલાં 10 કે એટલે ભાઈ આમાં રહું, પણ પછી ના હોય એટલે પછી આગળ પાછળ જવું જ પડશે તમારે. એ તમારી જ અંદર એમાંથી નીકળી જવું પડશે, છૂટકો નથી. એના કરતાં પીરસવા કરતાં જતે જ પીરસાવો ને પોતાની રીતે. શું કામ આ તો ફસાઈ આવી પડ્યા હોય એવું છે. દાદાએ કહ્યું નથી કે આવી ફસાઈ પડ્યા, પણ બોલી શકાતું નથી કે ફસાઈ પડ્યા તો પણ સમજાયું ને. યાહુ હુસેન બોલે તો કે આઈ ફસાયા બોલે, સાથી કે પેલા ટોરામાં પેલો ભાઈબંધ હતો તેને ખેંચી ગયો અંદર. એટલે આવું છે આ શું? યાહુ હુસેન તો બોલાય નહીં જૈનથી, જૈન ભાઈબંધ પેલો મુસ્લિમ શું કરે હવે? યાહુ હુસેન ને પછી હાઉસે આમ થઈ જાય. આપણે તાજિયા હોય છે ને તે વખત આવું થાય. તે તાજિયા એ પાછળના છે, એ હુસેનને માનતા હોય ને એ બધા એમના છે એ લોકો. એટલે એ પોતાને સેલ્ફ ઇન્ફ્લિક્ટમેન્ટ કરે એટલે કે નહીં સહન કરો. આપણે શું પોતાનું હુસેનમાં એને શક્તિ આપી એવી બધી. આપણે માતાની શક્તિમાં છે જ ને બધું. કેવું હોય છે અહંકાર તો ઓહો અનંત શક્તિવાળો, જેવો તેવો નથી. ડિસ્ચાર્જ અહંકાર તે પણ એને જરાક મોરો પડે ને લઘુ થાય ત્યારે જ એનું કામ થાય. એટલે ફ્લેક્ઝિબિલિટી તો બહુ મુખ્ય ગુણ છે જ્ઞાનીનો, અને અનુભવ પ્રમાણ ત્યારે જ કહેવાશે, એસ્ટાબ્લિશ થવાશે. ફ્લેક્ઝિબિલિટી, કોમ્પ્રેસિબિલિટી. ગમે તેવા સંજોગો બહારથી આવે તો એ કોમ્પ્રેસ થયેલો હોય, પણ કોમ્પ્રેસ થયેલો હોય તો કોઈને કહેવું પડે, મોટા કઠણ શબ્દો કહ્યું, આમ તેમ હોય, છતાં પણ એ પોતાને બધું પોતાનું કોમ્પ્રેસરનો બધો દબાવ લઈ શકે છે. બધા ના લઈ શકે. તો એ સ્ટેજ પર આવવું પડે. સમજાયું ને? પછી ટેન્સિલિટી જોઈએ. કેવું? બે બાજુના સંજોગ કેટલા ખેંચ કરે, કંઈથી એ થાય અને અસર શું થાય બધું લઈ શકે. એ તો પછી એક્સેસ ટેન્સિબિલિટી થઈ જાય, તૂટી જાય. સ્ટીલે તૂટે છે ને શું કરે ભલા ક્યારે? સમજાયું ને? આ મુખ્ય ગુણો છે. પહેલાં મુખ્ય 3 છે ને પછી તો 4 પેલા એની ગુણો આપણા ખીલે છે તે કહ્યું. બોલીએ જ ખરા, સાગર સમ ગંભીર ને આ મેરુ સમાન આ બધું એ બધું. આગળ दादाजी देहधारी अपने संसार का सर्जक है या निमंत्रक? एक निमंत्रक की खानदानी क्या होती है? निमंत्रक की उसके संस्कार क्या होते हैं? दादाजी निमंत्रक के सामने 2 धाराएं एक साथ बहती है, एक स्वयं और एक आमंत्रित अवस्था. दोनों पक्ष के मध्य निष्पक्ष व्यवहार की धारा संतुलित रूप से किस प्रकार प्रवाहित होती रहे? हंसी आती है, मजा आती है नहीं? तो सुनीता का प्रश्न है सब. इसका विज्ञान समझाइए. ये तो विज्ञान समझाने की बड़ी बातों करे છે. તો સુનીતા જબરી છે ને. આપણે જ આપણા નિમંત્રક છે ને આપણે જ આપણા આમંત્રાયેલા છીએ એવું કહેવા માંગે છે. તો ये विज्ञान है सुनीता जी. विज्ञान जो मैं सुनीता हूं वो हमेरा नियंत्रण भेजा गया था, वो नियंत्रण भेजा गया वाली वो आज मैं सुनीता हूं, और निमंत्रण भेजने वाला मैं निमंत्रक था लेकिन आज सुनीता हो गई. क्या करे? इसलिए तो बच्ची है, 4 बच्ची है, ये घर है संभालना है. ललित जी बोले तो घर संभालना पड़े ना. उसको ऐसा नहीं बोला जाता कि माया और लोभ स्त्रियों में ज्यादा है, ऐसा बोला नहीं जाता. ये तो एक शास्त्र में समझाई है बात कि ये परमाणु का
विज्ञान कैसा है कि परमाणुओं से जीवन की जो रीति नीति गति बनती रहती है, जीवन का प्रकारों बनता रहता है, उसमें क्रोध, मान, माया और लोभ। तो माया लोभ वो निमंत्रक थे आप, लेकिन माया लोभ के प्रकार का थोड़ा ज्यादापन था, इसीलिए सुनीता हो गए। अगर निमंत्रक क्रोध और मान वाला होता था तो आप आज ये होते, और ललित ऐसे होते तो आप ये होते, तो उलट पुलट हो जाते। वो सीधी बात है, वो विज्ञान है और कुछ नहीं। निमंत्रण पाने वाला और निमंत्रण देने वाला दोनों, समझे ना भाई? ये विज्ञान है उसका। आगे जाइए। दादाजी आपने समझाया, अर्जुन ने जिसे युद्ध भूमि माना था और भगवान कृष्ण ने उसे कर्म भूमि समझाया। भगवत दृष्टि हिंसा अहिंसा से भी पर समझाई है। भगवत दृष्टि का सार ज्ञानी पुरुष की दृष्टि से समझाने की कृपा करे। सुनीता जी, અમારી દ્રષ્ટિથી ભગવત દ્રષ્ટિ અમે એને કહીએ છીએ કે જે વ્યવહારમાં, પૂરા વ્યવહારમાં અંતરથી ને બાહ્યથી બધી જ રીતે જે વ્યવહાર દ્રષ્ટિ છે, ચક્ષુ, ચર્મચક્ષુ કી દ્રષ્ટિ, જેને વ્યવહાર દ્રષ્ટિ કહે છે, એ દ્રષ્ટિમાં બધા જીવનના પ્રકારોમાં એ લઘુ ભાવે રહે છે, લઘુ ભાવે રહે છે। હવે લઘુ ભાવ એનો ફોટો પડાતો નથી, એ દેખી શકાતી નથી, ચાખી શકાતી નથી, કશું જ નથી, પરંતુ અનુભવી શકાય છે। સત્પુરુષો, સંતપુરુષો થયા બધા સારા, એવા પ્રકાર હતા, એ સમજાયા। આજે પણ કોઈને પણ સંત પુરુષ તરીકે ઉપદેશ આપવો હોય તો ગમે તેમ બોલે તો ખરા, લાકડીઓ પણ છે બધી, તો ત્યાં તો બોલવું જ પડે ને હરખું। વાત છે। કેમ આવી ગંભીર થઈ ગઈ એમાં? તું રડતી રડું થઈ ગઈ છું જરા। આટલી સ્ટ્રોંગ છું તોય તું મહાત્મા હતા, એમને ત્યાં એ જૈન હતા, અમે એમને ત્યાં લઈ ગયા હતા। તો એમને થોડી વાર હતી, પેલો એમના પપ્પાને આવવાની, તો છોકરો આવીને બેઠો, એનો છોકરો આવીને બેઠો, અરે અમે બધા નવા જ હતા। રસિકભાઈ એકલા જ ઓળખતા, પણ એ ભાઈ બહાર ગયા હતા, કંઈક લેવા માટે ગયા હશે। તે છોકરો આવીને બેઠો ને, પછી દાદા ભગવાને એક પ્રશ્ન પૂછ્યો એને, બેઠા અને થોડી વાર બેઠા, પણ છોકરો તો ત્યાંના છોકરાઓ કેવા હોય, આમ બેહી રહ્યા હોય, તો દાદાએ પૂછ્યું કે તને ભાઈ અહીંયા ગમે છે કે છે? તો ઇંગ્લિશ ના જાણે, ઇંગ્લિશ જાણે અને ગુજરાતી ના જાણે। પછી એની મમ્મી આવીને બેઠી, એની મમ્મીને પૂછ્યું પાછું કે તમ એમને કહો કે એને ગમે છે અહીંયા આગળ? તો દાદાજી છોકરાએ જવાબ આપ્યો કે અહીંયા ના ગમે તો બીજી કઈ દુનિયા છે તો ગમે કે છે। અરે વાહ વાહ, ધન્ય છે એને કહેવું પડે। એટલે લલિત, સુनीताबेन, देहधारी अपने संसार का सर्जक है या निमंत्रक? देहधारी जो है अपना संसार का सर्जक भी है और निमंत्रक दोनों है। बिना सर्जन निमंत्रण नहीं होता कभी, और निमंत्रण दिया है इसीलिए तो सर्जन हुआ। एक निमंत्रक की खानदानी क्या हो सकती है? निमंत्रक की खानदानी एवी होय सुनीता जी के ए सामाने पूज्य भावे ले, ए अपूज्य लागतो होय छतां पूज्य भावे ले। बस शुं कह्युं? अपमानजनक लागतो होय छतां एने लायक नहीं, अच्छा है। એ તો દાદા ભગવાને સમજાવ્યું છે, દાદા ભગવાને સમજાવ્યું છે કે આપણને કોઈને આ ગમતા ના ગમતા બધા વ્યવહારોમાં બધા જેમાં છે, અને કોઈ આવો આવ્યું પ્રસંગ પણ ઊભો તો ગમે તે નહીં નહીં, આફ્ટર ઓલ ગુડ ગુડ છે, આફ્ટર ઓલ આમાં કંઈ ગુડ હશે, કંઈ સમજાતું નહીં, પ્રસંગની પરિસ્થિતિને સમજાય નહીં, કંઈક ગુડ હશે આમાં આફ્ટર ઓલ। અને કોઈ વ્યક્તિ સંબંધ આફ્ટર ઓલ હી ઓર શી ઇઝ ગુડ, ગમે ના ગમે તો પણ આટલું આફ્ટર ઓલ શબ્દ બહુ મોટો મૂક્યો દાદાએ, આફ્ટર ઓલ। અને બીજી રીતે કહીએ તો
આ પંચમકારમાં આવું જ હોય, આવું જ હોય. અમારું સરીબેનનું સૂત્ર. આ કનુભાઈને સર્વપ્રથમ મળેલું, કારણ કે કનુભાઈ શરૂમાં વ્યવહાર જરા મૂંઝવે ને, આવું જ્ઞાન મળેલું, મજા આવે. દાદાને કહેવામાં આવે, દાદા આ જ્ઞાન આટલું ગંભીર ના, આટલું આ વ્યવહાર નામ આવો બહુ થોડા મહાત્મા તે વખત. આ હું 68ની વાત કરું છું, 78ના સાદા કરું. બોલો, સમજાયું? તે દાદા ભાઈ આવું જ હોય. એટલે ત્યાં પછી કનુભાઈને અંદર મશીન ચાલ્યા કરે બધું, કે આવું જ હોય. આગે દાદાજી અર્જુનને જો યુદ્ધભૂમિ આપનો પ્રશ્ન છે સુનીતાજી, એમાં ભગવાન કૃષ્ણએ કર્મભૂમિ સમજાવી, એટલે આ આખી દુનિયા જે છે તે કર્મભૂમિ છે, એટલે કે કર્મથી દુનિયા છે અને એનું જ કર્મ ભોગવનારી એ દુનિયા. એટલે કર્મની દુનિયા અને કર્મ ભોગવનારાની દુનિયા બે સાથે ને સાથે જ હોય છે. અહીંયા આગળ આપણા આગલા પ્રશ્નનું જે આપણે કહ્યું કે નિમંત્રક અને સર્જક એ બંને આ રીતે આવી જાય છે. બરોબર ઉત્તમજી, ચાલે? કૃષ્ણ ભગવાન અર્જુનને એ સમયના ગાળામાં, અર્જુન તો એમનો સખા હતો. સખા એટલે હૃદયસ્થ હતો. અર્જુન એના બધા વ્યવહારથી હતો, કેટલો નિકટનો સગો હતો. શું હતો અર્જુન સગ? પણ શું હતું અર્જુનનું? હે બોલો ને જીજાજી. ના, સિસ્ટર ને ભગવાનની સિસ્ટર. હા, ફોઈનો દીકરો, મામા ફોઈ. આ મહાવીર ભગવાનનો સંબંધ હતો નહીં, મામાની દીકરી એટલે. મહાવીર ભગવાનનો ક્ષણિક રાજા સાથે કયો સંબંધ હતો સાહેબ? જીજાજી એકના એવું જ ને, એવું જ કહેવાય. સિસ્ટર નહીં, મામાની દીકરી એટલે મામા ભાઈ જ કહેવાય આમ તો. આ બધું આના પરથી બહુ સમજવા જેવું છે, આ સંબંધોની દુનિયા. આ બધું આપણે સમજીએ. હા, આપતા પુત્રો આપને પણ કહીએ, ભલે બ્રહ્મ શરીરવત લીધું, વાત સાચી, પણ બહુ સમજવું પડશે, કારણ કે એ દુનિયામાં જ આપણે ફરવાનું બધું. એવું છે. આ વખત એવો બધો વસમો છે કે આ આવું મળ્યું ના હોય આપણને દ્રષ્ટિ નામ પ્રમાણે, તો આજે ખરેખર આપણી હાલત બહુ. દાદા પ્રગટ થયા ના હોત, દાદા ભગવાન, અરે આપણી હાલત શું હોત. એટલે તેમાં એ થાય છે. 82 પહેલા આવ્યા, એટલે પહેલી વખત ગયા હતા ને દાદા, ત્યારે એમને જ બધા ભેગા થયા હતા, ન્યુયોર્ક પર લેવા ગયેલા. તો હિંસા અહિંસા આવી રીતે સમજવાની છે કે દ્રષ્ટિમાં લઘુપણું હોય એ અહિંસક એટલો અંશે હોય, અને દ્રષ્ટિમાં એ વ્યવહાર દ્રષ્ટિમાં ગુરુપણું હોય એ બધું હિંસક હોય જ. પછી વ્યવહારથી ગમે તેવી અહિંસા પાળે, ઉત્તમ અહિંસા પાળે. બોલો, એટલે આ જીવ દયાના બધું કહે છે ને, એમાં જૈનો માટે અહિંસાના પુસ્તકમાં દાદાએ બહુ સુંદર સમજાવ્યું છે. અને આજે ઇંગ્લિશમાં પરીક્ષા સાહેબે કર્યું તે બધાને અમુક તો જરાક આકરું પડે એવું છે, પરંતુ ભારતમાં બહુ સારું કામ કરશે. બહાર પ્રદેશમાં થોડુંક એને એ કરવું પડે. છેલ્લો, दादाजी स्वयं को भगवत दृष्टि से अवलोकित करना ही पर्युषण पद की सार्थकता है, इसका वैज्ञानिक मर्म समझाने की कृपा करें. सुनीता जी, आपने बहुत अच्छा प्रश्न किया है ये, और यही हम बार बार सत्संग में कहीं कहीं ढंग से हमसे निकलता जाता है कि हमको મન વાણીને કાયાથી આપણે જ આપણને મન વાણી કાયાથી આપણા મન વાયા કરશું દેહને, એટલે પહેલા આપણા પડોશીને ક્યારેય પણ દુઃખ એને ના પહોંચે એવી રીતે આપણે એની જોડે રહેવાનું છે. તો જ મન પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના જીવ માત્રને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો ન હો ન હો એ તમારે આમ બોલી નાખશો, મિકેનિકલ થઈ જશે, પણ પેલું જાગૃતપણે રહેશે. જ્યાંથી આપણે પોતે જ રહીશું તો પોતે જ પોતાની જોડે રહેવા, એટલે આપણે જ આપણાથી દુઃખ ના પામી શકીએ. એ તો સિદ્ધાંત છે, પરંતુ આ જ થાય છે, બને છે આજ. કોઈ પણ રીતે કઈ રીતે કઈ કોઈ પામ્યા જ કરે છે, કોઈ છૂટતું જ નથી કોઈ એમાંથી.
આટલું એ આમાં આ વૈજ્ઞાનિક સમજ આટલી છે, પરંતુ ઘણી જીની સમજ છે, પણ આપણે જાડી રીતે સમજીએ આપણા જ વ્યવહારમાં તો એ રીતે સમજી લેવાય. એટલે જાડી સમજશું તો પછી ઝીણીમાં જવાશે, નહીં તો ઝીણીમાં કેવી રીતે જઈ શકીએ. અને 2 મિનિટ વધી ગઈ. હવે આપણે શું કરીશું? આ 2 થયા, ત્રીજું તમારું નહીં, ટૂંકામાં કહી દઉં. ટૂંકામાં 1-2 મિનિટ લાગશે એટલે 3 કાગળ પૂરા થઈ જાય મારા. અમે 2 મહિનાની રજા માગીશ તમારા બધા પાસે, અને તમે પ્રેમ આપી છે મને, હું સમજુ છું પ્રેમથી આપી છે. મારી ઈચ્છા નથી રજા લેવાની, પણ હવે મંદરબા કે એટલે મારે માનવું પડે ને. 3-3.5 વર્ષ થઈ ગયા, ચલો મળ્યા એ બધા કે તો જવું તો પડે ને, એવું છે. એટલે કોણ કહેતા હતા? હા, પોતાની જાતને દુઃખ ના આપવું, કે જે સંજોગમાં દુઃખ આવે એ મારું સ્વરૂપ ન હોય તો એ દુઃખ ના આપવું. ના, એટલે કે દુઃખ ના આપવાના ભાગમાંથી ઓછા નીકળતા જઈએ છીએ આપણે. એટલે એ પ્રતિપક્ષી કરીએ છીએ ને આપણે, એટલે નીકળતા જઈએ છીએ. એ આખો પ્રયોગ છે ને, આખું એ છે પુરુષ. હવે છેલ્લું છે, આપણા સુરેશભાઈ પૂછ્યા છે કે એમને પરીખ સાહેબ આ વાણીના સંબંધી એમને બહુ આપણા રિસર્ચમાં આગળ જવું છે. એમાં પૂછે છે, વાણી એ ટેપ રેકોર્ડ છે માટેના સવાલના સ્વાધ્યાય વિશે. જો વાણી રેકોર્ડ હોય તો તે રેકોર્ડેડ થઈ ગઈ હોય, અને તેથી આપણી સાથે જે વ્યક્તિ સાથે વાણી વ્યવહાર થાય છે તે પહેલાં થઈ ગયો હોય તો જ અત્યારે થાય. આમાંથી એ સમજાય છે એમ કે છે. આજે સવારની રિસર્ચ એમને તમને કે આ બધા ઋણાનુબંધી સંબંધો છે અને પુનર્જન્મ સાબિત થાય છે એમ એમનું રિસર્ચમાં લાગે છે એમ. પરંતુ આ તમે જે કહ્યું ને કે આપણી સાથે જે વ્યક્તિ સાથે વાણી વ્યવહાર થાય છે તે પહેલાં થઈ ગયો હોય એવું તમે કહ્યું, એ રિસર્ચ કહેવા માગો છો. હવે આપણે જે દેહથી અને શરીરથી બધા વ્યવહારમાં છીએ એ રીતે જે સમજીએ છીએ વાણીનો વ્યવહાર, એવી રીતે અહીંયા આગળ વાણી એ ટેપ રેકોર્ડ છે એમાં સમજવાનું નથી. આપ સમજાયું? છતાં ત્યાં આગળ કારણ ભાગમાં, કારણ સર્જનના ભાગમાં એ આખું કારણ સર્જક સ્વરૂપના બધાની રીતે એ કોડેડ લેંગ્વેજમાં આપણે ઇન્ટરલિંક થઈ ગયેલા છીએ. શું કહ્યું? અને એને કુદરતની ભાષામાં જ સાચી માનવ ઇન્ટરનેટ કહી. એ અંતરથી છે. હવે અંતરથી છે તો શરીર બહાર છે, તો એ શરીર અંતરને બહાર એમ કંઈ હોઈ શકે? આ વિજ્ઞાન આ રીતે આપણે લેવાનું છે. અને વાણીના વિજ્ઞાન સમય બહુ ઝીણવટમાં જવું પડશે. એ પરમાણુ એના પર બહુ જાય છે, મોલિક્યુલ્સ ઉપર. આજના મોલિક્યુલર સાયન્સમાં બધામાં એ બહુ જશે ધીમે ધીમે. એ થોડો સમય માગે બધું. અને દાદાની વાણી છે, જ્યારે સોચો, અંદર ઊંડા ઉતરજો, એમાંથી ખોરજો અને પછી અમારી સાથે બેસજો. જરૂર. આજના 3 કાગળ પૂરા થઈ ગયા. હરીશભાઈ, તમે જરા કૃપા કરીને 5-6 મિનિટ વધારે આપી તો તમારો આભાર. અમારા ખૂબ આશીર્વાદ છે. 3 મંત્રો રાખજે. પરીક્ષા આપતી વખતે 5 વખત બોલી અને દાદા દાદા કરી તું કહેજે આ કુંજન પરીક્ષા આપજા. બહુ સારી જશે. હા, જા. જય સચ્ચિદાનંદ. એક મિનિટ દાદાજી, એક મિનિટ. હવે દાદાજીએ કીધું, આપણે સૌ જાણીએ છીએ 30મી તારીખે દાદાજી 2 મહિના માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. તો દાદાજી, જય ભાવેશભાઈ, આ પણ 30મી જઈ રહ્યા છો મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. અમારી ભાવ છે ઊભા થઈને જય સચ્ચિદાનંદ. ચાલો બે શું છે? આ ચંદુભાઈના માતાજી છે પાર્વતીબેન, અહીંયા આવ્યા છે આજે. જુઓ, એમને 97 પૂરા થયા અને આખો દાડો દાદા દાદાની માળા ચાલ્યા જ કરે છે. માનશો તમે? સુતા એ કમ્પ્લીટ કરીને સુઈ, એ પોતે સુતા જ નથી. બોલો, એ અમુક નું બહુ કે કેવી રીતે કહી શકશે? કેવી રીતે બોલી શકશે? બોલો, આપણે બધા ગમે તે બોલીએ પણ એમને કહો. હા, ગજબના છે, ગજબના છે. રામમોહનભાઈના મધર હતા 104-105 વર્ષ. દાદા કે છે અક્ષર જ્ઞાન નહીં કહો, પણ
આખી વિધિ વાંચતા. એટલે આ વસ્તુ છે. આપણે આ ચમત્કારો નથી, આ યશનામ કરું ગજબનું કામ કરી દઉં છું. આપણે એને સમજીએ અને એને અંદરથી વિકસવા દઈએ. જય સચ્ચિદાનંદ. ભગવાનના અસીમ જય જયકાર